દામિની મારી વાત તો સાંભળ યાર. 2 મિનિટ ઊભી તો રે. નથી સાંભળવું મારે. અરે શું એટલો સમય રહીને આ કરવા. જો મારી વાત સાંભળ. થોડી શાંત પડી જા. હું શાંત? શું કહેવા માંગુ છું એકવાર સાંભળી તો લે. મારે કાંઈ નથી સાંભળવું. બહુ સાંભળી લીધું મેં. તમારું, તમારા મમ્મીનું અને તમારા મોટા ભાઈનું. અરે બીજું શું સાંભળી લીધું તે? એ લોકો પણ કઈ ખોટું નથી કહી રહ્યા. શું ખોટું નથી કહી રહ્યા? બધું ખોટું જ છે. લગ્ન થયા અને ત્યારથી લઈને અત્યાર સુધી બધું ખોટું છે. આપણે લગ્ન શું કામ કર્યા હતા? શરત મૂકી હતી ને કે લગ્ન પછી આપણે વિદેશ જવાનું છે. હા તો ક્યારે જવાનું છે? અરે જવાનું છે 100% જવાનું છે. પણ મારી અસ્થિઓ લઈને જશો? બોલવામાં ભાન રાખ પહેલા તો. મનમાં આવે એવું બોલતી જાય છે. હા તો કેટલો સમય થયો હજુ સુધી વિદેશ જવાના કઈ ઠેકાણા તો છે નહીં. અરે તને ખબર છે ને મને ખબર છે. હજુ છે ને બધા કાગળિયા પૂરા નથી થયા. એકવાર કાગળિયા પૂરા થઈ જાય ને એટલે આપણે જતા રહીશું વિદેશ. હવે ભાઈ કાગળિયા શું પૂરા કરવાના હોય? આ માણસે વિદેશ જવું ને તો આમ વિદેશ જતો રહે છે. આમ કઈ ખાવાનું થોડું છે તે ખાઈ લેવાય. કેમ ન જોયું? આ બધા ઉઠામણો કરીને વયા જાય છે. કેવા વયા જાય છે? રાતોરાત. જો એ લોકો અને આપણામાં ઘણો ફેર પડે. આપણે સારા માણસ છીએ પણ એમાં છે ને આ કાયદેસર રીતે બધા કાગળિયા કરવાને જરૂરી નથી. જે માણસને વિદેશ જવું હોય ને એ ફટાકથી આ બધા કાગળિયા બનાવે ને વયો જાય. જો આપણે જેને ખોટી રીતે નથી જવું અને મોટા ભાઈ અને મમ્મી પણ એમ જ કહે છે કે તમે વિદેશ જાઓ ને એની કોઈ ના નથી, પણ તમારે લીગલી રીતે જવાનું છે. આવી રીતે જઈશું ને તો પછી ત્યાં અટવાઈ જઈશું. તને ખબર છે શું ફેર પડે લીગલી જાય કે ગમે એમ જઈએ? જો મને લાગે છે કે તમારી છે ને વિદેશ જવાની ગણતરી જ નથી. ખોટું બોલીને લગ્ન કર્યા છે. ખોટું નથી બોલ્યો, સાચું જ બોલ્યો છું. અને જો પછી કોઈ દિવસ એવું થયું ને આપણે ખોટા કેસમાં હલવાઈ ગયા ને અને ન્યા જઈને જો આપણી ઉપર કેસ થયો ને તો ન લેવા ને દેવા અહીંના પણ નહીં રહીએ અને ત્યાંના પણ નહીં રહીએ. એવું થાય શું કામ? જેલમાં સડવાનો વારો આવશે. એવું થાય શું કામ આપણી સાથે? આપણે ત્યાં જઈને ક્યાં કઈ ફ્રોડ કરવાનું છે? કાંઈ વાંધો નહીં. તમે છે ને અહીંયા જ રહો. હું જાઉં છું મારા મમ્મીના ઘરે. અરે મારી વાત તો સાંભળ. ક્યાં ભાગે છે? થોડાક દિવસનો તો સમય આપ મને. થોડાક દિવસમાં છે ને હું બધું સરખું કરી લઈશ. બધા જ કાગળિયા છે ને વ્યવસ્થિત કરી લઈશ અને લીગલી રીતે જ આપણે જવું છે. હા તો જવાનું હોય ત્યારે કહી દેજો ને, ત્યારે હું પાછી આવી જઈશ. અરે મને થોડોક ટાઈમ નહીં આપી શકે યાર. પોતાના પતિને થોડોક ટાઈમ નહીં આપી શકે? શું એટલી બધી ઘાયલ છે તારા મમ્મીના ઘરે જવાની? લગ્ન વખતે તો છે ને બહુ ઉપાડો લીધો તો, બહુ બોલતા હતા આમ થઈ જશે ને તેમ થઈ જશે ને વયા જઈશું, આ કરી લઈશું તે કરી લઈશું. થયું કાંઈ ન થયું ને. ત્યારે તો બોલાઈ ગયું હતું પણ હવે આ તમારી માં આગળ તમારો જીવડો ચાલતો નથી. અરે બધું જ હું ફોડી લઈશ યાર, પણ મને થોડોક સમય તો આપ. કેટલો સમય હોય? વધીને 1 અઠવાડિયું બસ. જોઉં છું કે અઠવાડિયામાં હું તીર મારી લો તમે. હું કહીશ તને કયું તીર મારું છું. એક કામ કરો, અઠવાડિયા સુધી છે ને તમારે જે પ્રોસેસ કરવાની હોય એને કરી લો. ત્યાં સુધી હું મારી મમ્મીના ઘરે રહું. પણ તને મમ્મીના ઘરે હું ડાયટ ઉતારું? આ હું દૂર રહીશ ને તો તમને ખબર પડશે કે ઘરમાં બાયડી નથી, બાયડી જતી રહી છે, તો આપણે વિદેશ જવાનું છે. તો પણ મને એવું જ લાગશે. બસ આપણે તો પણ પૂરેપૂરી જ કોશિશ કરવાની છે. તારે છે ને તારા મમ્મીના ઘરે નથી જવું. મને એટલો ટાઈમ આપ. જો 7 દિવસમાં આ કામ ન થયું ને તો તને હું મારી જાતે તારા મમ્મીના ઘરે મૂકી આવીશ. બસ એ જ તો જોઈએ છે ને. આ પહેલા તમારી મમ્મીને મનાવશો, પછી તમારા ભાઈને મનાવશો, પછી ભાભીને મનાવશો, બધાને મનાવતા જ રહી જશો. મેં કીધું ને તને મારા પર ભરોસો નથી. જરાય નહીં, એટલોય નહીં, દીઠોય નહીં. તો લગ્ન શું કામ કર્યા? ભૂલ થઈ ગઈ ને. ત્યારે ખબર નહોતી ને કે તમે આવી રીતે ખોટું બોલો છો, ખોટા બોલા છો, મારો વિશ્વાસ તોડશો. મેં તો બિચારી થઈને વિશ્વાસ મૂકી દીધો. મને શું ખબર હતી કે બિચારીનો વિશ્વાસ તોડવામાં આવશે. પણ તને અહીંયા હું દુઃખ પડી ગયા એવા તો. દુઃખ છે, હું યાર એને કંટાળી ગઈ છું, મારે અહીંયા નથી રહેવું. અરે પણ તને વિદેશ લઈ જવાનો છું. શાંતિ રાખને. ઉકાળો કરી નાખ્યો છે માથાનો તો. અત્યારે જવાનું છે, ગઈડી થઈ જાવ ને ત્યારે નહીં. હાલ અત્યારે નીકળી જશે. હાલો 2 મિનિટ ઊભી રહીને ભાઈ, ઊભી રહીને શાંતિ રાખને. તમે કીધું કે ચાલો એમ, હું તો રેડી જ છું. અઠવાડિયાનો ટાઈમ આપ્યો ને તે મને. અઠવાડિયામાં બધું જ કરી લઈશું. ત્યાં જઈને પોલીસવાળા પકડી લેશે ને તો તું અને હું બે જેલના સળિયા ઘસીને પેલી શું કહેવાય ચક્કી પીસવાનું વારો આવશે. એવું કાંઈ નથી, હું તો કહી દઈશ હું આ માણસને નથી ઓળખતી. અઠવાડિયું કઈ જાતની બાઈ ભટકાણી છે. 2 થારી તલવાર છે, જાય તોય કાપે ને આવે તોય કાપે. દામિની અરે વાહ, ચોકલેટ બનાવી છે, સાબુ છે.
સાબુ છે. હા તો ખબર છે, સાંભળ્યું મેં કે સાબુ છે. હું શું કહું છું, આપણે ફટાફટ મળીને કામ કરી નાખીએ. તું છે ને બધે કચરા પોતા કરી નાખ, હું વાસણ અને કપડાં કરી નાખું અને રસોઈમાં હું તારી મદદ કરાવીશ. આપણે કોણ આપણે? આપણે દામિની, શું વાત કરે છે તું? ધેર ઇઝ નો આપણે. એટલે એટલે એમ કે તમારે કરવું હોય તો કરો, નહીં તો કાંઈ નહીં. પણ પ્લીઝ મને કોઈ કામ ન ચીંધતા. પણ શું કામ? તું અહીંયા રહે છે, સાથે રહે છે તો કામ તો કરવું પડશે ને. રહેતી હતી ને, હવે નથી રહેવાની. એમ પણ હું વિદેશ જવાની છું, તો પ્લીઝ હું છે ને હવે આ કોઈ કામ નહીં કરું. અત્યાર સુધી મેં બહુ જ કામ કરાવ્યું, પણ હવે નહીં. તું જવાની છે, હજુ ગઈ તો નથી ને. જ્યાં સુધી છે ત્યાં સુધી મદદ કરાવ, પછી તો મારે એકલી જ બધું કરવાનું છે ને. એટલે જ તો અહીંયા છું ને. જ્યાં સુધી હું અહીંયા હતી ને ત્યાં સુધી મેં બધા જ કામ કરાવ્યા. એટલે જ તો આ લોકોને કદર નથી થતી, એટલે જ તો મને મોકલતા નથી. હું કામ નહીં કરાવું, આરામ કર્યા કરીશ, તો એ લોકોને ખબર પડશે કે આપણે બહુને વિદેશ મોકલવાની છે. તો મને વિદેશ મોકલશે ને. એટલા માટે છે ને હવેથી મેં નિયમ કર્યો છે કે હું ઘરના એક પણ કામ નહીં કરું. સળીના બે કટકાય નહીં. દામિની, વિદેશ જવાની કોણ ના પાડે છે? એ તો તારે જવું જ છે ને. પણ અહીંયા 2-4 કામ કરવા લાગીશ ને તો તારી ઇજ્જત ઘરના લોકોની નજરમાં વધી જશે. તમારી પાસે રાખો. આ તમારું લેક્ચર, તમારી સલાહ શીખામણ છે ને, તમારા પૂરતું રાખો, સીમિત રાખો. મારે જરૂર નથી. મારે શું કરવું શું નહીં ને એ મને સારી રીતે ખબર પડે છે. નાની કેટલી નથી, લગ્ન થઈ ગયા છે. હવે તમારે કામ કરવું હોય તો કરો. મારી પાસેથી છે ને હવે કોઈ આશા ન રાખતા. તમે કામ ન કરો ને તો પડ્યું રહેવા દેજો. હું તમને ફોર્સ નથી કરતી કે તમે કરો. તું તો ફોર્સ ન જ કરે ને. તારે કરવું નથી ને કામ કરવા દેવું નથી. આ તો ખોટું છે. કરો. ક્યાં નથી કરવા દેવું? તમને તો હું કામ જ કરવા દઉં છું ને કે તમે કરો, પણ પ્લીઝ મને ઇન્ક્લુડ ના કરો આમાં. વિદેશ જાય છે તો નવાઈ નથી મારતી. બધા જાય છે, દુનિયાભરની છોકરીઓ જાય છે, પણ તારા જેવો સ્વભાવ તો કોઈનો નથી જોયો. હું એક જ પીસ છું ને, વન એન્ડ ઓનલી. છો હું બહેસના મૂડમાં નથી. હું પણ આખા ઘરનું કામ મારાથી નથી થતું, એટલે તારે મારી હેલ્પ કરવી પડશે. તું વિદેશ જઈશ પછી તારું કામ તો મારે કરવાનું નથી ને, પછી હું જોઈ લઈશ. નન ઓફ માય પ્રોબ્લેમ. તમારાથી આખા ઘરનું કામ થાય છે કે નથી થતું એ હું શું કામ જોઉં? તો કોણ તમારાથી જોશે? થાય તો કરવાનું, ન થાય તો રહેવા દેવાનું. તો કોણ જોશે? તું નહીં જોવે તો એ તમારો પ્રશ્ન છે. તમારે જેને કેવું હોય એને કહો. હું નહીં કરું. સમજી ગયા? તું નહીં હું કરે. છે ને આ ઘરના કામ કરવા નથી આવી. એટલે તમે છે ને તમારી હદ મારો. મારા સાસુ નથી તમે. જેઠાણી છું અને આ રીતે વાત કરવાનો તને કોઈ અધિકાર નથી. હું તો કરીશ, કારણ કે તમે ક્યારના બહેસ કરો છો ને. બહેસ નથી કરવી, બહેસ નથી કરવી. તો એકવાર મેં કહી દીધું કે મારે કામ નથી કરવું, તો સમજ નથી પડતી. નથી પડતી સમજ, કારણ કે તને પણ નથી પડતી. ક્યારની પ્રેમથી સમજાવી રહી છું કે બધાએ ઘરમાં કામ તો કરવું જ પડે. આટલી નાની અમથી વાત તારા મગજમાં નથી ઘૂસતી? અને એટલી નાની વાત તમારા મગજમાં નથી ઘૂસતી કે હું કામ નહીં કરું. અને મારી જીત સમજો ને તો જીત. જેને કેવું હોય ને એને કહી દેજો કે દામીને કીધું છે કે જ્યાં સુધી એને વિદેશ નહીં મોકલો ને ત્યાં સુધી એ ઘરના કોઈ કામ નહીં કરે. વિદેશ કોણ નથી મોકલતું? બધા આ જ પાડે છે ને. તો જવાતું કેમ નથી? લગ્ન એ શરતે જ થયા હતા ને. લગ્ન થયા ત્યારે શરત મૂકી હતી ને કે લગ્ન થાય ને પછી અમને બંનેને વિદેશ મોકલવાના છે. તો હજુ સુધી કેમ ન મોકલી શક્યા? એ કે પોતે બોલ્યા પરથી ફરી જાઓ છો બધા. એ મારા હાથમાં છે કે હું આજે ને આજે મોકલી દઉં? વાર લાગે, થોડી શાંતિ તો રાખ, બધું થઈ જશે. અને આમ પણ તું સાસરે આવી છે, અહીંયા જંગ લડવા નથી આવી કે તું બધા સાથે આવું વર્તન કરે છે. બહુ શાંતિ રાખી લીધી, બહુ પ્રેમથી વાત કરી લીધી, પણ હવે સાગરે છે ને મને છેલ્લું અઠવાડિયું આપ્યું છે. કહ્યું છે કે અઠવાડિયામાં કંઈક સેટિંગ કરી જ લેશે. જોઈએ છીએ હવે. થઈ જશે. અને નહીં થાય ને તો હું વાત કરીશ. પણ પ્લીઝ તું આવી રીતે કામથી નહીં ભાગ દામિની. કામ તો વિદેશમાં રહીશ ને તો પણ કરવું જ પડશે. તો ત્યારનું જોઈ લઈશ ને, કારણ કે ત્યાં મારે અને મારા સાગરનું બંનેનું જ કામ કરવાનું છે. અહીંયા તો કેટલા લોકો છે અને એ મારાથી નહીં થાય. આ બધા લોકોને તો ઓળખતી જ હતી ને. કાંઈ એવું તો છે નહીં કે લગ્ન પછી અચાનકથી લોકો વધી ગયા હોય ઘરમાં. ઓળખતી હતી એ તો વાત છે. મને એમ હતું કે હું ઓળખું છું, પણ મને નહોતી ખબર ને કે કાચી ડાળની જેમ બધા રંગ બદલશે. તો કંઈક વધારે બોલી રહી છે. કોઈ રંગ નથી બદલ્યો. જવાનું છે જવાનું જ છે, આજ નહીં તો કાલ. 2-4 દિવસમાં ફરક શું પડે? ચલો હું ખોટી છું, માની લઉં છું. તમે તો સાચા છો ને, તમે સારા છો ને, તો તમે કામ કરવા માંડો. મારી પાસેથી શું કામ આશા રાખો છો? હું નહોતી આવી ત્યાં સુધી તો તમે બધા કામ કરતા જ હતા ને. તો હવે કરો. હું જતી રહીશ પછી પણ એકલા જ કરવાનું છે ને. શું ભાભી તમે પણ ચલો ફટાફટ કામ કરો. ક્યારનો બોલાવ્યો પણ કઈ બોલતી તો છો નહીં. હું છે ને વાત કરવાના મૂડમાં નથી, એટલે મહેરબાની મને બોલાવતા નહીં. તો તે મને બોલાવ્યો હું કામ. મેં બોલાવ્યા? હમ ઓ હા, મેં તો એક વાત કરવા બોલાવ્યા હતા, તો હું ભૂલી જ ગઈ. હા, ભૂલવાની આદત તને પડી ગઈ? બહુ કરી. શું વાત હતી? એ તો યાદ છે કે ભૂલી ગઈ? અશોક,
તમે મને આ ઘરમાં નોકરાણી બનાવીને લાવ્યા એ મને ખબર કેમ ન પડી આજ સુધી? એટલે આ કેવી વાત કરશો તું? કેવી વાત કરે છો એટલે? ગુજરાતીમાં બોલું છું કે તમે મને આ ઘરમાં નોકરાણી બનાવીને લાવ્યા તો મને ખબર કેમ નથી? અરે તું આવું બોલમાં આવા શબ્દો છે ને સોંપતા નથી. તું છે ને આ ઘરની આમ મહારાણી છો, નોકરાણી નહીં. હા હા, મહારાણી છું તો આ મેડમ તો મને જેમ તેમ બોલે છે. તમને ખબર છે આજે દામિનીએ મારી સાથે કેટલો ઝઘડો કર્યો, એક વાતને લઈને કેટલું બોલી એ મને. કેમ? કઈ વાતને લઈને? કઈ વાતને લઈને એટલે શું? કામને લઈને. આજે મેં કહ્યું કે આપણે બંને મળીને અડધું અડધું કામ કરી નાખીએ ને તો ફટાફટ ફ્રી થઈ જવાય. આમ પણ તડકા બહુ પડે છે એટલે કામ કરતા આળસ થાય છે. તો એણે શું કહ્યું ખબર છે? કે હું આ ઘરની નોકરાણી નથી. એટલે એનો મતલબ એમ કે હું આ ઘરની નોકરાણી છું. અરે ના ના, તારે એને સમજાવાય ને કે હું તારી જેઠાણી છું તો તારે વધારે કામ કરવાનું હોય. વધારે ન કરે તો કાંઈ નહીં, પણ અડધા તો કામ કરવા પડે કે નહીં? એને ચોખ્ખી ના પાડી કે હું તો આ ઘરમાં વિદેશ જવા માટે આવી છું અને આ ઘરના લોકો જ્યાં સુધી મને વિદેશ નહીં મોકલે ને ત્યાં સુધી આવી જ આડોડાઈ કરીશ. એમ નો હાલે ને. એક ઈટી નો જવાય એમ. સારું છે આ તો કે ખાલી બોલીથી પત્યું. જો આવું કઈ કર્યું હોત ને તો તમે લોકો તો મને ઘરની બહાર કાઢી મૂકત. જો મારી વાત સાંભળ, એને છે ને પ્રેમથી સમજાય ને એટલે એ લગભગ સમજી જાય. અચ્છા, મને તો લાગતું નથી કે પ્રેમથી સમજેવું. આડા આડા એટલા જવાબો આપ્યા છે ને કે એની કોઈ સીમા જ નથી. જો મને એ છોકરી પર બિલકુલ વિશ્વાસ પણ નથી અને મને એ છોકરી ગમતી પણ નથી. જે પ્રમાણે વિશ્વાસ, જે પ્રમાણે જવાબો આપી રહી છે ને આવા જવાબ તો કોઈ ના આપે, દુશ્મન પણ નહીં. કેમ એવું થઈ? હું બોલી ગઈ તને? બોલો, હજી કહી રહી છું ત્યાં કે એને કહ્યું કે વિદેશ નહીં જવા દો ને ત્યાં સુધી મેળ નહીં પડે. ભાઈ એને કઈ વિદેશ જવા હાટુ પૈસા તો જોઈએ ને. વિદેશ વાળા બહુ થઈ ગયા છે તે. મને તો ખબર જ નથી પડતી કે એને મારે સમજાવી કેમ. ચોખ્ખી ના પાડે કાંઈ પણ કામ કરવાનું જ નહીં. કાંઈ કહે એટલે તો હું નોકરાણી નથી, હું નોકરાણી નથી. અરે ભાઈ, તો હું નોકરાણી છું કે હું બધું કર્યા કરું આખો દિવસ? ના રે ના, કોણે કીધું? કામ તો એને કરવું પડે, સમજ્યો? કામ તો એને કરવું પડે, સમજી? અને કાંઈ વાંધો નહીં, હું છે ને સાગર હારે વાત કરી લઈ અને કે એટલી બધી મોઢે ન ચડાવાય. હા, આપણે બોલી કરીને બોલી કરવાની જ નહોતી. બોલી કરી હતી ને? હા, એ પણ કહ્યું મને કે બોલી કરીને લાવ્યા હતા એટલે જ્યાં સુધી બોલી પર ઊભા નહીં રહો ને ત્યાં સુધી મેળ નહીં આવે. હા, બહુ કરી. એને કહી તો ડાયરેક્ટ તમારે વિદેશમાં લગ્ન કરવા હતા ને. હવે એ લોકોને શું કરવું છે ને શું નહીં મને ખબર નથી, પણ આ ડોળાએ હું સહન નહીં કરું અને ઘરના કામ હું એકલી નહીં કરું. હવે જેને કરવા હોય ને એ કરો. અરે એ સહન તો હું ન કરું. ખોટી રીતે તારી હારે આવું વર્તન કરે તો હું થોડો કાંઈ સહન કરી લઉં. તમતા તું ચિંતા નહીં કરતી, તારા ભાગમાં જેટલું કામ આવે ને એટલું જ તું કરજે. હા, બહુ ભારે બાયલા હોય. મારા ભાગનું કામ તો હું કરી લઈશ, પણ એના ભાગનું કામ કરવું પડશે ને તો હવે હું પણ ઝઘડા કરીશ. અત્યાર સુધી બહુ સારી બનીને રહી છું આ ઘરમાં, પણ હવે મને ખબર પડે કે અહેમિયત કોને કહેવાય. જ્યાં સુધી આપણી કિંમત આપણે ના કરાવીએ ને ત્યાં સુધી લોકોને તો ખબર જ નથી પડતી. સાચી વાત છે તારી, પણ આ વિદેશ કરે છે એનું તો કાંઈક કરવું પડશે ને પહેલા. વિદેશ જાયજો, કોઈ ના નથી પાડતું, પણ એને કે પહેલા જે અહીંયા તમે પહેલા હરખી રીતે રહ્યો પછી વિદેશમાં જાયજો. વિદેશ વાળા તેમાં હું શું કહું, તું કાંઈ ચિંતા નહીં કરતી, બરોબર? હું છે ને વાત કરી લઈ વિલા એને. તમારે જેની સાથે વાત કરવી હોય ને એની સાથે કરી લો, પણ હવે આ ડોળા બીજી વાર હું સહન નહીં કરું, સમજ્યા? વાંધો નહીં, વાંધો નહીં. અને એના લગ્ન છે ને તે મને એમ હતું કે આ દામિની વહુ છે ને આ ઘરને બહુ સારી રીતે હાસવશે, બસ તને આરામ મળશે, કારણ કે આપણા લગ્ન પછી તો તું જ કામ કરતી આવી છો. પણ આ તો બધું હું દુષ્ટ છું, એના કામ તારે કરવા પડે છે. સાચી વાત છે. ભગવાન કરીને જલ્દી વિદેશના કાગળિયા થાય ને તો સારું. જાય અહીંયાથી ને મારો પીછો છૂટી જાય. પણ એ હાટો પૈસા કેટલા બધા છે એ તો તને ખબર છે. તો પેલા બોલી ન કરાય ને. બોલી પણ તો તમે લોકોએ જ કરી હતી ને. બોલી કરીને બેસી ગયા છે ને હવે ભોગવે છે. ના ના, એ બધું થઈ જાય તમને. એ ભગવાન, હે ભગવાન, આ છોકરીને બોલાવી છે, કેટલા વાગે આવશે? અરે શું થયું? શું થયું? તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે તમને કઈ ખબર જ ન હોય, અને એમ પણ તમને ખબર હોય તો શું ફેર પડે છે? અરે આમ કેમ બોલે છે? આવીને તરત ચાલુ પડી જાય છે. શાંતિથી વાત તો કર. શું થયું બેટા? શાંતિથી વાત કરવા જેવું છે મમ્મી કઈ? હવે તું મને સમજાવીશ કે શું થયું છે? તમને કીધું હતું ને મમ્મી હા. કે આ લગ્ન કરીએ ને ત્યારે ચોખવટ કરી લેજો, પણ એક વાત મારી ન માની. મતલબ હવે તને લોકો બહાર લઈ જવાની કે બહાર મોકલવાની ના પાડે છે? એ બધું તો પછીની વાત છે, પણ એ ઘરમાં અત્યાર સુધી છે ને મને કામવાળી તરીકે રાખવામાં આવી છે,
પણ હવે છે ને મેં ચોખ્ખું કહી દીધું છે કે હું ઘરના કામ નહીં કરું. જ્યાં સુધી તમે મને બહાર નહીં મોકલો ને ત્યાં સુધી તો બિલકુલ નહીં. મમ્મી તારી સાસુ જોડે મારે વાત કરવી જ પડશે હવે. થાકી ગઈ છું હું આ સાંભળી કેમ કે તું ફોન પર બી ફરિયાદ કરતી હોય છે, ઘરે આવે તો પણ હસતા મોઢે નથી આવતી. એમને ફરિયાદ કરીને શું કરશો તમે? એનાથી મને મોકલી દે છે એ લોકો. તમને એટલે જ કીધું હતું કે તમે છે ને લખાણ લઈ લો, કાં તો છે ને કોઈ એવો પુરાવો રાખો જેથી આપણી પાસે સાબિતી રહે કે એ લોકોએ આપણને કહ્યું છે કે લગ્ન પછી વિદેશ મોકલવાની. પણ આ લગ્ન પછી વરસ દિવસ થઈ ગયું છે, હજુ એ વિદેશ જવાનું કોઈ પ્લાનિંગ નથી. લાગે છે કે એ લોકોને છે ને મોકલવા જ નથી અમને. કંઈ વાંધો નહીં, એમને જેમની મરજીનું કરવું હશે ને તો હું કોઈને પણ નહીં છોડું. હું તારું છૂટું કરાવી દઈશ, પછી જોઉં છું હું શું કરે છે. તો એમને કાં તો પછી વિદેશ મોકલે કાં તો પછી છૂટું કરાવી દો. છૂટું કરાવી નાખશું તો એમને તો શાંતિ ને, વિદેશ મોકલવા નહીં, ખર્ચો ન થાય. ના ના, એમના છોકરાની જિંદગી ખરાબ થશે એમને નહીં હશે એવું? તું કેવું વિચારે છે? એવું ન હોય બેટા. મને પહેલાં વાત કરવા દે રીચાબેન જોડે, પછી તારી આગળ બધી વાત સાંભળીશ. એમની સાથે તેમ પણ વાત કરા જેવું નથી. કેમ? આ સાગર છે ને કહેતા હતા કે મમ્મીને કોઈ વાંધો નથી, એ તો રાજી જ છે કે આપણે લોકો વિદેશ જઈએ, પણ આ કંઈક કાગળિયા છે ને હજુ બાકી છે, પ્રોસેસમાં છે ને એ નથી થયા. તો પછી તું શું કામ ચિંતા કરે છે આટલી બધી? શાંતિ તો રાખ. લગ્ન પછી તરત જવાની વાત હતી, વરસ દિવસ તો શાંતિ રાખી, હજુ સુધી કાગળિયા ન બને. અરે ન પણ બને, આ વિઝાનું કામ છે, પ્રોબ્લેમ થાય બેટા આ બધી વસ્તુમાં. અત્યારે માણસ છે ને ગમે એમ કરીને વિદેશ જતો રહે છે, રાતોરાત પહોંચી જાય છે, અને આ લોકોને વરસ દિવસ લાગ્યું. આ લોકોની છે ને દાનત નથી એટલે ટાઈમ લાગે છે, બાકી માણસ છે ને ગમે એમ કરીને પહોંચી જાય. હું તને એ જ પૂછવાનું કરું છું કે તું મને એમ કે એ લોકોની દાનત નથી કે શું તકલીફ છે કે તને મોકલવી નથી? વરસ દિવસ થઈ ગયો એટલે મને તો લાગે છે કે દાનત નથી, બાકી ઘરમાં તો બધા હાથ પાડે છે કે અમારે તો તને મોકલવી જ છે, અમારે તો તમને મોકલવા જ છે. તો પછી હું તારી સાસુ જોડે વાત કરું? કરો ફોન. ફોન શું કામ કરું? હું મળવા જ જાઉં ને, કાં તો પછી અહીંયા બોલાવી લઉં? આજે ન જતા, કેમ? એટલે કે આજે ના આવતા. કેમ? આજે મેં બરાબરનો ઝઘડો કરી લીધો છે બધા સાથે, એટલે હવે એ લોકોની કેપેસિટી પૂરી થઈ ગઈ છે કે કંઈ સાંભળે કે કંઈ બોલે. તો શું કામ આવું કરે છે? પણ ઝઘડો કર, તું ના નથી પાડતી, કારણ કે તારી પર મતલબ બધા કામ તારી જોડે કરાવતા હોય એટલે તને ગુસ્સો આવવાનો જ છે. પણ બેટા આમ ન હોય. હવે મને બોલવા દે, હું બોલીશ, તારી માં છું. હા તો ઠીક, આમ ન એટલે મેં તમારે મન નથી મોકલવી. ના ના, તું તો વળી લડવાનું ત્યાં બાકી રાખીને આવી છે, બધું અહીંયા પૂરું કરવું લાગે તારે. ના હવે મારે શું કામ લડવું હોય? મારે તો શાંતિ જ રાખવી હતી, અને અધૂરમાં પૂરી મારી જેઠાણી લોહી પી ગઈ છે. છોડ ને તું, તારે શું ખાવું છે બોલ, હું તારા માટે બનાવું અને તારો મૂડ ઠીક કરી નાખ પહેલા. ચાલ. શું ખાય? મારો તો મૂડ છે ને એમ પણ સ્પોઇલ થઈ ગયો છે. ઘરે છે ને બધાની સાથે એક ને એક જ કચકચ કરવાની. અરે પણ તું હવે જે છે એ ને તારે નિભાવવાનું છે, અને લાગશે મને તો હું છૂટું કરી નાખીશ, તને નહીં ત્યાં મરવા દઉં. બસ તમે છે ને ખાલી ધમકી મારજો, છૂટું નથી કરવું આપણે. લે, તારે મતલબ ત્યાં રહેવું બી છે અને સાગરને છોડવો પણ નથી. મમ્મી કદાચ એવું બની શકે ને કે આપણે ધમકી મારી અને એ લોકો માની જાય, તો પછી શું કામ આપણે આપણી બદનામી કરાવવી જોઈએ? વાતમાં દમ છે. તો પછી લાગે છે તું મારી જ છોકરી છે. હા તો પછી આ તમે છે ને આવજો અને મારા સાસુને છે ને બરાબરના ખખડાવજો. તું જો હું ત્યાં આવીને કેવા ખખડાવું છું એમને. ધમકી જ મારીને જજો એટલે ખબર પડે એમને પણ. અને આ મોટો ભાઈ એમ એ સમજતો નથી, ક્યાંક તો છે ને એના લીધે ડિલે થાય છે. બસ હવે કેટલો ગુસ્સો! આટલું અમતું નાનું અમતું મોઢું છે તારું, અને ગુસ્સો તો આખા ગામનો કરે છે તું. વારસામાં મળ્યો છે ને મમ્મી. બસ છેલ્લે તો આવ્યું બધું મમ્મી પર જ. ચાલ તારા માટે કંઈ બનાવું. ચાલ શું ચાલ બનાવશો? શું ખાઈશ તું? તમને સારું લાગે. સારું ચાલ બેસો, હું આવું. સાગર, આ છોકરો હજુ ના આવ્યો. એને કહ્યું હતું કે મારે એની સાથે વાત કરવી છે, છતાં એના ઠેકાણા નથી. શું છે મમ્મી, શું બરાડા નાખો છો? અને જે પણ કંઈ કામ હોય ને જલ્દીથી જલ્દી કહી દેજો, કારણ કે મારે છે ને ઓફિસે જવા માટે લેટ થાય છે. મને ખબર છે તારે ઘણા કામ છે, એમ મારે ઘણા કામ છે, પણ મારી વાત સાંભળવી તારે જરૂરી છે. હા તો બોલી નાખો ને, સાંભળવા માટે જ અહીંયા આવ્યો છું, અને જિંદગીમાં સાંભળ્યા સિવાય મેં કર્યું શું છે બીજું? બરાબર છે, સાંભળ્યા સિવાય તે કર્યું છે શું? મને સમજ નથી પડતી કે તારી બાયડીએ માંડ્યું છે શું? કેમ મારી શું કર્યું છે બિચારી એણે? ઓ એ બિચારી હા, ઘરના કોઈ કામ નથી કરતા ને એના કારણે બેટા ઘરમાં ઝઘડા થાય છે. વાહ, ઘરમાં ઝઘડા થાય છે, જાણે તમે બધા તો દૂધના ધોયેલા છો, તમે તો કંઈ કરતા જ નથી. વાત તો બધું મારી બાઈનો જ હોય છે. અરે એવું નથી,
તું સમજવાની કેમ કોશિશ નથી કરતો? એકની એક જીદ પકડીને બેઠી છે. અમારે તો વિદેશ જવાનું છે, હું ઘરના કામ શું કામ કરું, હું આમ શું કામ કરું, અને એ બાબતને લઈને ઝઘડા એટલા વધતા જાય છે કે રોજ સવાર પડે અને બસ આપણે ઝઘડાથી જ શરૂઆત એ કરવાની. સાચી જ વાત છે. એ જે પણ વાત કરી રહી છે ને એકદમ સાચી વાત છે, કઈ ખોટું નથી કહી રહી. લગ્ન વખતે આપણે જ મોટા ઉપાડે કીધું હતું કે એકવાર લગ્ન થઈ જશે ને પછી મારો દીકરો વિદેશ જવાનો છે તમારી દીકરીને લઈને. અને અત્યારે લગ્ન થઈ અને 2 વર્ષ થઈ ગયા પણ વિદેશ જવાના તો હજી કઈ ઠેકાણા નથી. સાગર, તમને કેટલા ટાઈમથી હું કહું છું કે તમે મને મદદ કરો, મને પૈસા આપો, મારે વિદેશ જવું છે, મારે અહીંયા નથી રહેવું, છતાં પણ તું તમને મારી વાત તો એકે ગળે ઉતરતી જ નથી. તમને તો મોટો ભાઈ જ દેખાય છે તમારો. તું સમજવાની કોશિશ કર. મારે 2 દીકરા છે, બંનેઓને પરણાવ્યા. હવે સીધી વસ્તુ છે કે મારી પાસે જે કંઈ પણ હતું એ તમારી બાયડીના ઘરેણા બનાવડાવ્યા, અને હવે મારી પાસે કંઈ નથી બચ્યું છે તો મારા ઘરેણા અને મોટી વહુના ઘરેણા અને તારી બાયડીના ઘરેણા. હવે આ વેચીને તને વિદેશ મોકલું? અને તું વિચાર તો કર. ચલ મોકલી પણ આપું, પણ તારી પાસે એક કાગળિયા છે પૂરેપૂરા? અને જે વ્યક્તિ મોકલવાનું કે છે એની પાસે કોઈ ગેરંટી છે? એ તો બધું થઈ જાય. એકવાર આદરો ને એટલે બધા કામ તમારા થઈ જાય, પણ શરૂઆત તો કરવી પડે ને. તમારે તો શરૂઆત નથી કરવા દેવી. અને પૈસા તમારી પાસે છે જ નથી એવું નહીં, પણ આ તો છે ને તમને હૈયેથી છૂટતા નથી પૈસા. બરાબર છે, મારા હૈયેથી નથી છૂટતા. આ મારો દીકરો બોલી રહ્યો છે અને એ પણ મને. અરે મારાથી શું કામ ન છૂટે? સાગર, તું કેવી વાત કરે છે બેટા? કારણ કે તમને ડર છે. તમને ડર છે કે જો હું એકવાર વિદેશ જતો રહીશ ને તો પાછો અહીંયા નહીં આવું. અને બીજી એ વાતનો ડર છે કે મોટા ભાઈને વાહ કાંઈ નહીં વધે. મારા માટે મારા બંને દીકરા સરખા. મારે જે પણ આપવું હશે ને એ બંનેઓને સરખો ભાગે આપીશ. આટલી વિદેશ જઈને તો ત્યાંથી પણ પૈસા મોકલી તો રહીશ. નહીં બધું રાખી લો મારી પાસે. અને આપણા ભવિષ્ય માટે જ કહું છું, તમારું અને મારું બધાનું ભવિષ્ય ઉજ્જવળ થાય. અરે પણ મને ક્યાં ના છે? બધી જોગવાઈ થઈ જાય તો મારે તને મોકલવો જ છે. કેદી? હા, મોટી ઉંમર થઈ જાય, વૃદ્ધ થઈ જાવ, આ લાકડીનો ટેકો આવી જાય પછી? સમજવાની કોશિશ જ નથી કરતો. સમજવાની કોશિશ તમે નથી કરતા મમ્મી. હું તો સમજુ જ છું અને બધું સારી રીતે સમજુ છું. હવે મને એમ લાગે છે કે દામિનીની વાત કરીને મેં કંઈક ખોટું જ કર્યું છે, કારણ કે દામિનીને કંઈક કહેવું તો એ બબડવા માંડે, તને કંઈક કહેવું તો તું બબડવા માંડે. અરે તમે ઘરની હાલત તો જોવો જ છો ને, બધું જોઈ વિચારીને તો પગલાં લ્યો. હા, બધું અમારે જ જોવાનું. હા, આખા ઘરનો ને આખા સમાજનો ને આખા દેશનો ઠેકો અમે જ લીધો છે. કહેવાય છે ને કે નાના હોય ને એને હંમેશા નમતું જ રહેવું પડે. કોઈ દિવસ એનો અવાજ ઊંચો ના થવો જોઈએ. મોટા લોકો હંમેશા એમને દબાવતા જ રહ્યા છે અને આજે પણ એ જ થઈ રહ્યું છે. તું ખોટું વિચારી રહ્યો છે સાગર. કાંઈ ખોટું નથી વિચારી રહ્યું. આ જે સમાજની હકીકત છે ને એ જ તમને કહું છું. સમાજની હકીકત? આ સમાજની હકીકત કહી રહ્યો છે તું? તારી બાયડી જ્યાં સુધી આ ઘરમાં રહે તો એ કામ ન કરે? હા, ચલ વિદેશ જવાની વાત તો બાજુ પર મૂકી દે, પણ એક વખત આ ઘર એનું નથી તો એ કામ ન કરી શકે? આ તે કરે જ છે. નાના મોટા બધા કામ કરે છે. એ બધું ભાઈ એને જોપી નથી દેવાનું. આ મોટી ભાભી પણ છે જ. તારી મોટી ભાભી જ આ ઘરમાં કામ કરે છે, એ નથી કરતી ને એના જ આ કંકાસ છે, પણ તું સમજવા તૈયાર નથી. તારી મોટી ભાભી કેટલું કામ કરે છે ને કેટલું નહીં ને એ તો મને ખબર છે, પણ તને અત્યારે હું કંઈ કહેવા બેસીશ તો તને આ તારી માં ખોટી લાગશે. પણ હશે, છોડો, તને કંઈ કહેવા જેવું નથી, કારણ કે તને કહેવા પર પણ પથ્થર પર પાણી રેડવા જેવું જ લાગ્યું મને. આ તો શું કામ મગજમારી કરો છો મારી સાથે? મારી સાથે મગજમારી કરવાની કોઈ જરૂર નથી. અને એક વાત ધ્યાનથી સાંભળી લો, મારે વિદેશ જવું છે અને એ તો હું જઈને જ રહીશ. હવે વેવાણનો ફોન આવ્યો હતો, મળવા આવવાના છે, પણ કઈ વાતને લઈને ખબર નહીં. ગુસ્સામાં તો હતા પણ હવે આવે તો ખબર પડે. જય શ્રી કૃષ્ણ. તમારા માટે પાણી લઈ આવું? ના ના, હું અહીંયા પાણી પીવા નથી આવી. તો ચા બનાવું, નાસ્તો? મહેરબાની તમારી. તમે એટલી જ મહેરબાની કરો કે મારી દીકરીને દુઃખ ન આપો, બસ. તમારી દીકરીને દુઃખ? હા. વેવાણ, તમે વિચાર કરો, હું તમારી દીકરીને દુઃખ નથી આપતી, તો? પણ તમારી દીકરી સાસરીમાં સાસરી સમજીને રહેતી જ નથી. તમે વિચાર તો કરો, આ એનું સાસરું છે, છતાંય એ એવું બતાવે છે કે જાણે અમે એને કામવાળી બનાવીને લાવ્યા છીએ. હા, તો તમે કામવાળી બનાવીને જ રાખી છે એને. એ મને બિચારી કાયમ ફરિયાદ કરે છે. મને એમ કે કોણ મગજમારી કરે. આજે તો હું આવી જ ગઈ છું તમારી જોડે વાત કરો. બોલો, શું છે તમારે તકલીફ? શું છે? તમે મને પહેલા શું વાયદો કર્યો હતો કે મારી દીકરીને તમે વિદેશ મોકલશો? મોકલી તમે નહીં.
તમે પહેલા એવું કીધું હતું કે મારી દીકરી અહીંયા ઘરમાં કોઈ જ કામ નહીં કરે, ઘરના કામવાળા છે. ઘરના કામવાળા હવે કોઈ દેખાતા નથી એટલે મારી દીકરી કામવાળી તરીકે તમે લઈ આવ્યા છો. ના ના, તમે કેવી વાત કરો છો? અને રહી વાત વિદેશ જવાની, પણ તમારી દીકરી તો ઘરમાં રસોઈ પણ નથી બનાવતી અને અમે કઈ કઈને થાક્યા તો અમારી સાથે પણ જીબાજોડી કરે છે. જુઓ વેવાણ, તમને કદાચ તો તમને આટલી બધી તકલીફ હતી તો તમે મને ફોન કરીને કીધું કેમ નહીં? અરે અમે સમજાવવાનો પ્રયત્ન કર્યો દામિનીને, પણ દામિની છે કે સમજવા જ તૈયાર નથી. અને એ બધું તો જવા દો, પણ હવે અત્યારે અહીંયા છે, જ્યાં સુધી એ વિદેશ ન જાય ત્યાં સુધી તો એને કામ કરવું પડશે ને. કામ કરે જ છે ને એ પણ, એ ક્યાં કામ નથી કરતી? પણ તમે તો આખા ઘરનું જ કામ એની પર કરાવી દો તો કેવી રીતે કરે છોકરી? એવી વાત કરો છો તમે? હા, મારી મોટી વહુ પણ કામ કરે છે, હું પણ કામ કરું છું. તમારી દીકરીને તો એક નાનું કામ પણ આપીએ છીએ ને તો તરત ઘરમાં બધાની સાથે ઝઘડો કરવા માંડે છે. એટલે તમે એવું કહેવા માંગો છો કે મારી છોકરી નકામી છે? ના ના, હું એવું નથી કહેતી કે તમારી દીકરી નકામી છે. મતલબ તો તમારો એ જ થાય છે. જુઓ, તમે ખોટું સમજી રહ્યા છો વેવાણ, પણ એવી વાત નથી. વાત એમ છે કે તમે દામિનીને સમજાવો કે અહીંયા છે ત્યાં સુધી તો કામ કરે. હવે આમાં તો મને એ ખબર નથી પડતી કોણ સાચું ને કોણ જૂઠું. હું મારી છોકરીનો સાથ આપું કે તમારી વાત સાંભળું? જુઓ, મારી જગ્યાએ તમે હોય તો તમે શું કરો? તમે અત્યારે મારી વાત માનો તો વધારે સારું છે, કારણ કે તમારી દીકરી ખરેખર ખોટું કરી રહી છે એટલે કહું છું. જુઓ, તમને એમ થતું હશે ને કે હું એની સાસુ છું એટલે તમારી દીકરી મારી વહુ છે તો એની અવગણના કરું છું, પણ એવું નથી. ખરેખર તમારી દીકરી મારી કોઈ વાત નથી માનતી. તમે વિદેશ મોકલવાનું શું કરવાના છો એ મને કહો, એટલે આગળ મને ખબર પડે મારે શું કરવાનું, તો હું છૂટું કરી દઈશ. ના ના વેવાણ, એવું કંઈ નહીં કરતા. હું સાગર અને દામિનીને મોકલવાની બધી વ્યવસ્થામાં જ છું. આવી રીતે છૂટું કંઈ થોડી કરાય. અરે પણ શું રોજ રોજની કચકચ સાંભળું? મારી છોકરી રોજ ફોનમાં રડતી હોય છે. શું મેં અહીંયા રડવા મોકલી છે એને? ના ના, તમે રડવા નથી મોકલી અને અમે રડાવવા પણ નથી માંગતા, પણ હવે પરિસ્થિતિ એવી છે કે લગ્ન પછી ખર્ચા બહુ થઈ ગયા. વેવાણ, તમે તો સાસુ છો, આ ઘરના મોભી છો, બધું તમારે જોવાનું હોય, કોને દુઃખ પહોંચે, કોને શું તકલીફ છે. આ તમે શું કરો છો? તમને જરાય શરમ છે? જુઓ, તમે ખોટો મારો વાંક નહીં કાઢો. અને રહી વાત દામિનીની અને સાગરને વિદેશ મોકલવાની, તો એ હું મોકલી જ દઈશ. એની ક્યારે મોકલશો? ટાઈમ આપો મને, નહીંતર એટલા ટાઈમમાં હું રાહ જોઈશ, પછી હું મારી છોકરીને છૂટું કરી દઈશ. આ ફાઇનલ ડિસિઝન છે મારું. ના ના, આમ કેમ ડિસિઝન લેવાય? જુઓ, હું તમારી દીકરીને લગભગ આ વર્ષમાં જ મોકલી દઈશ. હજી 1 વર્ષ? 1 વર્ષ તો તમે કાઢી નાખ્યું મારી છોકરીને ઘરની કામવાળી બનાવીને. ના ના, તમે ખોટું વિચારી રહ્યા છો. તમારી દીકરી અમારા ઘરની વહુ છે. તમે પરણીને આવ્યા તમારા સાસરે તો તમે કામ નહોતા કર્યા? અરે મારી વસ્તુ અલગ છે, આજકાલના છોકરાઓ ન સહન કરે રીચાબેન, તમે સમજતા કેમ નથી? જો મને ખબર છે કે લગ્ન પછી વિદેશ જવાની વાત હતી, પણ હવે કાગળિયા ખોટા હતા અને પેલો એજન્ટ જે હતો એ ફસાવી નાખે એવો લાગતો હતો, એટલા માટે મેં ના પાડી. અને હવે હું મારા અને મારી વહુના ઘરેણા મૂકી. પૈસાની તકલીફ છે તો કહો, હું મોકલી આપું તમને, બાકી મારી છોકરીના આંખમાં આંસુ હું નહીં જોઈ શકું. ના ના, તમારી પાસેથી થોડી રૂપિયા લેવાય. હું ગમે એમ કરીને બધી વ્યવસ્થા કરું છું. તમે થોડો સમય થોભી જાઓ, હું બધી વ્યવસ્થા કરી દઈશ. બસ તમારી વાતો છે ને મીઠી મીઠી લાગે છે ખાલી મને, કામ તમે કાંઈ કરતા નથી. જો હવે મારી છોકરી રડતી રડતી મારા ઘરે આવીને એ દિવસ દૂર નહીં હોય રીચાબેન, સાંભળી લેજો કે હું છૂટું કરી દઈશ. બધું સમયસર થઈ જશે વેવાણ. જોઈએ છીએ. જય શ્રી કૃષ્ણ. અરે જિગ્નેશ, હું તને શું કહું છું એ મારી વાત સાંભળતું. મેં તને કહ્યું ને કે મારા જે ડોક્યુમેન્ટ ઘટે છે ને એની વ્યવસ્થા મને કરી આપ. જેમ બને એમ જલ્દીથી જલ્દી એ ડોક્યુમેન્ટ ક્લિયર થશે ને તો મારે વિદેશ જવાશે. ત્યાં સુધી થોડું જવાશે. હા, પહેલાં પણ કીધું હતું ને હજુ પણ કહું છું કે મારું કાર્ય જેમ બને ને એમ જલ્દીથી જલ્દી પતાવ. હા, એવું લાગે ને તો 2-5 હજાર વધારે લઈ લેજે, પણ મારું કામ ઝડપથી થવું જોઈએ. હા, મૂકું છું. પાછો કોલ બેક કરજે મને જે હોય. હા, બોલો મોટા ભાઈ, કેમ આવવાનું થયું? પૈસા વધારે થાય તો લઈ લેજે. પેલા છે ને હું તને એક વસ્તુ કહેવા આવ્યો છું ને પેલા મગજમાં ઉતાર. કઈ વસ્તુ કહેવા આવ્યા છો? શું કહેવા આવ્યા છો? કેમ કહેવા આવ્યા છો? શું કામ આવ્યા છો? આવવાની જરૂર હતી, નો આવ્યા તો ચાલત. નો હાલે.
આ તારે ઘરવાળાને કહી દેજે કે આ ઘરમાં રહેવું હોય ને તો ઘરના કામ બધા કરવા પડે. કરે જ છે હો. શું કરે છે તંબુરો? તંબુરો નથી કરતી, કામ કરે છે. શું તે? મારી ઘરવાળી છે ને ઘરના કામ કરે જ છે. ન કરતી હોત તો ઠીક છે. હા, બધાને તમને બહાનો જોઈએ છે કે કયો બહાનો તમે લઈને આવો અને મારી સાથે ઝઘડો કરો. ઝઘડા કર્યા સિવાય બીજું કઈ આવડું છે તમને મોટા ભાઈ? મોટા છો એટલા જ ખોટા છો. સાનો મનો રેને હવે મોટા વાળો થતો તે મોટાનું એટલું બધું માનતો હોય તો આમ આવી રીતે થોડો બોલતો હોય. માનવું જ હોય પણ માયના જેવું હોય તો માને ને. ઈ તું સને કહી દેજે એમ કીધું એટલે સને કહી દેજે એને. જુઓ, હું આપણે છે ને લગ્ન કરવા ગયા ત્યારે મોટા ઉપાડે કીધું હતું કે લગ્ન થશે ને એટલે થોડાક જ સમયમાં અમારે વિદેશ જવાનું છે. પણ હજી તો કઈ વિદેશના હાર પણ નથી. કેમ શું છે હે? એટલે આ વિદેશ જવા માટે કઈ મફત જવાય છે? મફત જવાતું હોય ન જવાતું હોય. મારે છે ને ત્યાં ફરવા ન જવું, મારે ત્યાં ધંધો કરવા જવું છે, બિઝનેસ કરવા જવું છે, કામ કરવા જવું છે. ત્યાં જઈશ ને તો 5 રૂપિયા કમાઈને અહીંયા જ આપીશ, કઈ બાજુવાળાને નહીં આપી આવું. પણ હું ક્યાં કહું છું કે તમે રખડવા જવું છે એમ હું બોલ્યો? અને મારી વાત સાંભળ તું. હો. ત્યાં જવું હોય ને તો એ સમક્ષ આપણે પેલા બનવું પડે, પછી ઘરના કામ છે ને પેલા કહેવાય કે ઓહ. ઘરના કામ કરવા પડે. એ માટે સક્ષમ જ છીએ. સક્ષમ વાળો. અને તમારે તો- કઈ કહેવાની જરૂર નથી. અને ઘરના કામે બધા કરે જ છે. જેમ બને ને એમ જલ્દીથી જલ્દી મારે હવે વિદેશ જવું છે. મેં મમ્મીને કીધું છે ને, તમને પણ કહું છું ઈ કે મને છે ને પૈસા આપી દો તમે. ક્યાં પૈસા આપ? ઈ તો માથાકૂટ છે. પૈસા હોય ને તો આમ મોઢા ઉપર મારું જવા દે ને, એ માથાકૂટ હોય. વાહ ભાઈ વાહ, હા, પૈસા નથી એમ? નથી જ ને. હા, પપ્પા ગયા ને પાછળ ઘણું બધું મૂકીને ગયા છો, પણ તમારે બધાએ છે ને તમારા હાથમાંથી રૂપિયા છૂટતા નથી. મદદ નથી કરવી. તમને એમ છે કે આને જો હું પૈસાની મદદ કરીશ ને આ વિદેશ જતો રહેશે ને તો સમાજમાં ગામમાં બધે એની વાહવા થઈ જશે અને મને બધા થૂથું કરશે. એલા ભાઈ એવું કાંઈ નથી. તું એવું જ જરીક છે. વિચાર તો કરે. 1800 નો તું શર્ટ લઈ આવ્યો તો નામે 400 વાળો જ પહેર્યો છે. હવે એ તો બરોબર? તો એટલું બધું એવું મારે પેટમાં એવું પાપ હોય તો એવી રીતે કરવા દઉં? રહેવા દો, રહેવા દો. લે. હા, હાથીના દાંત જેવું છે, દેખાડવાના અલગ અને ચાવવાના અલગ. એમ? મનમાં પેટ મેલા છો તમે. બોલવામાં તું ધ્યાન રાખજે હો. એમ ધ્યાન હું રાખે? તમે મન ફાવે એવી વાતો કરવામાં ધ્યાન નથી રાખતા તો હું બોલવામાં શું કામ ધ્યાન રાખું? તારી ઘરવાળીને કેને કામ કરવા મળે એટલે કાંઈ ન બોલવું. આ તાર ભાભી કેટલી દુઃખી થઈ ગઈ છે ખબર છે? દરરોજ સાંજે રોવે છે. તમને મારી ઘરવાળીથી વાંધો છે ને મારા ભાભીને મારી ઘરવાળીથી વાંધો છે. હા. તો એક કામ કરો, હું? મને આપો પૈસા એટલે અમે વૈયા જઈએ વિદેશ. અહીંયા ઘરમાં તમે એકલા રહ્યો ને મજા કરો. તો તમે જ નો વયા જાવી પૈસા હોય બહાર. તમને બહાર કોઈ હંગરેવું છે ખરું? ઈ ભલે ઈ નો હંગરે અમે કામ વિદેશમાં ન જોઈએ પણ આમ ભારતને આટો માર્યો. રહેવા દો ને, હવે મોટી મોટી વાતો કરવી રહેવા દો. હા, ખોટા માણાને ખોટી વાતો. ખોટી વાતું નથી, આ હાચી જ વાતું છે. એટલે સર તું નિરાયત રાખ. નિરાશ અને વરા- મારે નહીં, નિરાશ તમારે રાખવાની જરૂર છે. જલ્દીથી જલ્દી મને પૈસા આપો એટલે હું નીકળું અહીંયાથી હા, પણ અને દોઢ- પછી તમને વધારે મદદ કરી શકું. હા ભાઈ મદદ કરે જ ને. તું ક્યાં જાય? લગ્ન કરી દીધા છે તારા, બરોબર? અને હું બીજી વાત ઈ કહું છું કે 1.5 વર્ષ ખાઈમ નહીં હો, જાજે. હું 1.5 વર્ષ કઈ ખમવાનું તો? થતું નથી. બહુ ખમી લીધો. આ લગ્ન ને 2 વર્ષ થવા આવ્યા, એટલો દિવસ તો ખેમો. હજી તમારે 1.5 વર્ષ ખમનાવો છે. ઓલું ડીજે બાંધ્યું તે કીધું કે પેલું ડીજે બાંધવું છે એટલે એના દેવાના બાકી હતા એ જે દેવી જ છે, ખબર છે ને? આજે તમારા લગ્ન મેં મોજ જ કરી છે. તમારે મેં ઓલું ને ટોલું ને બધું બાંધ્યું જ છે. એટલે પણ ઈ ક્યાં વાત છે? પણ એટલે ઈ બધું ના ના, આ ઓછું તો થાય. ઓલા જેવું છે, હા, હેઠે પાણી આવે એટલે ટાટું જ લાગે. લે. બધાને વાતું આવડે છે, પોતે બધા હંગરીને બેઠા જ પૈસા છૂટતા નથી હાથમાંથી. જુઓ મીરાબો, હું જે વાત કરવા જઈ રહી છું ને એને ધ્યાનથી સાંભળો ને તો વધારે સારું. હા બોલો ને મમ્મીજી, શું છે? આજે દામિનીના મમ્મી આપણા ઘરે આવ્યા હતા. કેમ? કંઈ નહીં, તમને તો ખબર જ છે આ વિદેશ જવાની વાત. હવે આ વિદેશ જવાની વાત એટલી બધી ચગી ગઈ છે ને કે નથી આપણે કોઈને કંઈ કહી શકતા કે નથી કોઈની વાત સાંભળી શકતા. અને હવે દામિનીની મમ્મીએ છેલ્લી ધમકી આપી દીધી છે. ધમકી? શું વાત કરો છો તમે? શું ધમકી આપી છે એવી? તો આજે આવીને એમ કહી ગયા કે જો તમે મારી દીકરીને વિદેશ ન મોકલો ને તો મારી દીકરીનું હું છૂટું કરાવી દઈશ. શું બોલે છે આ લોકો? પણ ગમે ત્યારે આવીને કંઈ પણ બોલી દેવાનું. આ રમત થોડી છે. સમજાવવા જોઈએ ને તમારે એ લોકોને કે દીકરીનું ઘર ન ભાંગવું જોઈએ. શું સમજાવું અને કઈ રીતે સમજાવું? તમે જ મને કહો ને. અને તમને લાગે છે કે એમના મમ્મી સમજે એમ છે? દામિની આપણા ઘરમાં રહીને જો કોઈ વાત સમજતી નથી તો એમના મમ્મી ક્યાંથી સમજવાના? હા, અને સાચું કહું ને મીરાબો, તો હવે મને લાગે છે કે સાગર અને દામિનીને આપણે બહાર મોકલી જ દેવા જોઈએ. પણ એના માટે મારે તમારા મદદની જરૂર છે. જો મમ્મીજી, તમને ખુશી મળતી હોય ને
તો મોકલી દો એ લોકોને, મને કોઈ વાંધો નથી. પણ હું શું મદદ કરું આમાં? જો તમને તો ખબર જ છે કે આપણા ઘરમાં રૂપિયા એટલા બધા થઈ શકે એમ નથી. ખબર છે. તમારા અને મારા ઘરેણા ભેગા કરીશું તો જ આપણે એમને વિદેશ મોકલી શકીશું. શું મમ્મીજી, ઘરેણાની વાત હોય ને તો રહેવા દો. તમને શું લાગે છે આ લોકો એટલા સીધા અને સારા છે કે એ લોકોને ત્યાં મોકલવા માટે ઘરેણા વેચવા પડે? ત્યાં જઈને બદલી ગયા તો શું કરી લેશો તમે? તમે તમારા ઘરેણાની ચિંતા નહીં કરો. હું તમને પાછા જેટલા તમે અત્યારે આપો છો એ કરાવી આપીશ. એ મારી જવાબદારી મીરાબો. પણ એનો મતલબ શું છે મમ્મીજી? તમે કોઈ માણસની પાછળ આટલું ઘસાઈ રહ્યા છો અને એમને કઈ ફરક જ નથી પડતો, તો પછી ઘસાવાનો મતલબ શું છે? તમારી વાત સાચી છે, પણ આ રોજ રોજના ઝઘડા કરતાં તો વધારે સારું કે આ વાતને અંત જ આપી દઈએ. એ લોકો જતા રહેશે, એ લોકો ત્યાં કમાશે, ત્યાં મહેનત કરશે તો ખબર પડશે કે કેટલી વિશે હો થાય છે. કારણ કે તમે વિચાર કરો ને, આપણે તો સમજાવીને થાકી ગયા, પણ આપણી વાતને એ લોકો કાને ધરતા જ નથી. બંને જણને એમ લાગે છે કે આપણે લોકો ઈચ્છતા જ નથી કે એ લોકો વિદેશ જાય. પણ હવે મને એવું લાગે છે કે બસ બહુ થયું, એ લોકોને મોકલી જ દેવા જોઈએ. ઠીક છે, તમે કહેતા હોય ને તો ઘરેણા આપવામાં મને કોઈ વાંધો નથી. મને તમારા પર પૂરો ભરોસો છે. અને આમ પણ આ લોકો જ્યાં સુધી આ ઘરમાં રહેશે ને ત્યાં સુધી ઘરમાં એક દિવસ પણ શાંતિ રહેવા દેવાના નથી. એના કરતાં સારું કે એ લોકો ત્યાં જઈને એનું કરી ખાશે. અને આ છૂટાછેડા પણ તો નહીં લઈને દામિની. એ વાત છે. અને બીજું એ કે સાગરનો સ્વભાવ પણ દિવસે દિવસે બદલાતો જાય છે. બદલાય જ જાય ને. આ બાયડી ટોર્ચર જ એટલો કરે છે. ખબર નહીં વિદેશમાં શું એવું શું ભાડી ગઈ છે ને તો આખો દિવસ વિદેશ વિદેશ વિદેશ, બીજી કોઈ વાત જ નથી. વાત તો સાચી છે કે એ લોકો એના સિવાય બીજી કોઈ વાત કરતા પણ નથી. પણ હવે કરી પણ શું શકીએ? છોડો ને. હું તો એટલું ઈચ્છું છું કે જ્યાં રહે ત્યાં સુખી રહે, એટલે આપણે પણ શાંતિથી રહી શકીએ ને એ લોકો પણ શાંતિથી રહે. અને જુઓ, તમે આ ઘરેણાં આપવા માટે હામી ભરીને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમે તમારા ઘરેણાંની ચિંતા નહીં કરતા. જો એ તો ગામડાનું મકાન વેચાશે ને એટલે પહેલાં તમારા ઘરેણાં કરાવી દઈશ. ઠીક છે મમ્મીજી, ચિંતા ન કરો, મને તમારા પર પૂરો ભરોસો છે. ઠીક છે. હા, ક્યાં છે એ લોકો? ખબર નહીં. પૂછીએ છે તો સરખો જવાબ એ ક્યાં આપે છે. અને આમ પણ હવે વિદેશ મોકલવા સિવાય બીજો કોઈ આરો નથી. કંઈ નહીં, છોડો. તમે તમારું કામ પતાવો, પણ આ વહેલી તકે ઘરેણાં વેચીને એ લોકોને પૈસા આપી દઈએ. હા, હું તમને હમણાં જ આપું છું. બેટો મેળ જ નથી આવતો. ગમે એટલી મહેનત કરીએ, ગમે એટલું કોશિશ કરીએ ને એટલે કંઈક ને કંઈક ઘટતું જ હોય. એક કામ કરો, અહીંયા શું કામ ઘા કરો છો? આમ દિવાલે ઘા કરો અરે, તો તૂટે. તોડવાની નથી. તો શું કામ ઘા કરો છો? મૂકી છે બાપા તને એની પંચાયત પાછી. તો ભૂલ થઈ ગઈ. મેં તમને કઈ કીધું તું? તમને બોલાવ્યા હતા? તો મેં તને બોલાવી હતી? હું તો વાતો કરતો હતો મારી રીતે. હા તો કરો ને, કોણ ના પાડે છે? કોણ ના પાડે છે? એક તો અહીંયા ડોક્યુમેન્ટ બધા ભેગા થતા નથી, કંઈક ને કંઈક ઘટતું જ હોય છે. લીગલી રીતે તૈયાર જ હશે. લીગલી રીતે છે ને બધું ભેગું નથી થતું. પણ એક ઉપાય છે, જે કરવો કે ના કરવો એ વિચારી રહ્યો છું. જે કરવું એ કરો, મને કઈ ના કહેશો. કારણ કે મારે છે ને તમારા ખોટા કોઈ એક્સક્યુઝ નથી સાંભળ્યું. એક્સક્યુઝ નથી આપતો, જે કહું છું એ સાચું કહું છું. અમુક ડોક્યુમેન્ટ છે જે ફરજી બનાવવા પડે એમ છે. તો બનાવી નાખો. પણ એની પાછળ છે ને એક મુસીબત આવે એવું છે. ખબર જ હતી કે કાંઈક કોકળું હશે. અરે કોકળુની વાત નથી. તમારા ભાઈની જ વાત લઈ લો ને. આ તમે શું કીધું તું? ભાભી ઘરેણાં આપશે કીધું તું? હા, ભાભી તમારા માની ગયા. પણ પછી શું થયું? તમારા મમ્મીએ કીધું એટલે ભાઈએ ના પાડી દીધી. અરે ના પાડી હોય કે ના પાડી હોય, એ તો થઈ જશે બધું. શું થઈ જશે? કાંઈ થાય એમ નથી. તો મારી વાત સાંભળીશ પહેલા. મુદ્દાની વાત શું છે એ સાંભળીશ તું? બોલો. મુદ્દાની વાત એ છે કે 2-3 જે ડોક્યુમેન્ટ ઘટે છે ને એ ફરજી બનાવવા પડે એમ છે. પણ ડર એ વાતનો છે કે જો એ ડોક્યુમેન્ટ આપણે વેરીફાઈ કરવા ગયા અને એ ડોક્યુમેન્ટ પકડાઈ ગયા ને તો વિદેશ જવાનું સપનું આપણું ત્યાં ને ત્યાં તૂટી જશે. પછી લીગલી અને સારા ડોક્યુમેન્ટ હશે ને તો પણ એ વેરીફાઈ નહીં કરે. કોઈ દિવસ આપણે વિદેશ નહીં જઈ શકીએ. બોલ, ચાલશે? તમારો આ જ પ્રોબ્લેમ છે.
કોઈ દિવસ પોઝિટિવ વિચારી જ ન શકો. એવું વિચારો ને કે આ ડોક્યુમેન્ટ આપણા પાસ થઈ જશે, આપણે વિદેશ જઈ શકશું. અરે વિચારવાથી બધું નથી થતું. એ વાત સાચી. સપના તો મેં જોયા હતા કે લગ્ન પછી વિદેશમાં રખડતી હોઈશ. હા તે જવું જ છે મારે નથી રહેવું અહીંયા. પણ મેં તને કીધું એમ ચાલશે ને? હા, પણ મારી એક શરત છે. શું? હા, તમે પાછી કોઈ નવી સ્કીમ ન લાવો ને એટલે ડોક્યુમેન્ટ હું જ્યાં કહું ને ત્યાં બનાવડાવજો. હા, પણ એ ડોક્યુમેન્ટનો ખર્ચો આશરે 20 લાખ રૂપિયા જેટલો આવશે, જેમાં 15 લાખની વ્યવસ્થા તો મારાથી થઈ ગઈ છે આ ભાભીના ઘરેણા વેચીને. પણ 5 લાખ જે ઘટે ને એ તારે તારા મમ્મીના ઘરેથી લાવવા પડશે. બોલ, લાવીશ? હા તો લઈ આવીશ ને. મેં ના પાડી? અમારા મમ્મી છે ને કે કેશ લઈને ન બેઠા હોય કે હમણાં આવશે અને 5 લાખ રૂપિયા લઈ જશે. એવી વાત નથી કહેતો હું, તો ખાલી કન્ફર્મ કરું છું. આ તમે છે ને ડોક્યુમેન્ટનું કરો. હું છે ને તમને એડ્રેસ આપીશ. અમારી ફ્રેન્ડ છે ને એ ગઈ છે વિદેશ. એને પણ છે ને આવી રીતે ખોટા કાગળે બનાવડાવ્યા હતા અને પછી ગઈ છે. એને કંઈક 20 લાખ રૂપિયાનો જ ખર્ચો કીધો છે મને. પણ બધું ઓકે તો છે ને? અત્યારે શાંતિથી જીવે છે કે પછી જેલના સળિયા ગણે છે? જેલના સળિયા ગણતી હોત તો મારી વાત ન થતી હોત ને. એ વાત પણ છે ને. સારું, તમારા જેવું કામકાજ ન હોય મારે લબાડ. લબાડ કાંઈ કામકાજ નથી. હું જે કરું ને ચોકસાઈ પૂરું કરું છું, એટલા માટે વાર લાગે છે. બાકી જેવું તેવું કરવું હોત ને તો ડંકી મારીને જતા રહે. જોઈ લીધું ને મેં તમારું કામ, કેવું સારું કામ કરો છો. વાહ, કેવું કરો છો. મનાવાના તો મનાવી ના શક્યા કરે. મનાવી તો લીધા, હવે કેટલાક મનાવું? ખબર છે મને કેવી રીતે મનાવ્યા. હાથ પગ જોડવા પડ્યા હતા ત્યારે તો માન્યા. આ પહેલા જ કહી દીધું હોત, પહેલા ચોખવટ કરી લીધી હોત તો આ કઈ થાત જ નહીં ને. અરે જે જોડવું પડ્યું એ જોડી લીધું, હાથ પગ. તારે શું ઉપાધિ છે? તારે તો નતું જોડવું પડ્યું ને. જ્યાં સુધી હું ફ્લાઇટમાં નહીં બેસું ને ત્યાં સુધી મને ઉપાધિ રહેશે. બેસી જજા ફ્લાઇટમાં. મારા પપ્પાની નથી, મારા પપ્પા મૂકીને નથી ગયા કે બેસી જાઉં ફ્લાઇટમાં. જ્યારે પણ ત્યારે ન બોલવાનું બોલ્યા કરે વગર વાંકનું. શરૂઆત કોણ કરે? તમે. તું. હું છે ને, હું તો બરાબર જ વાત કરતી હતી અને સીધી પોઈન્ટની મુદ્દાની વાત હોય મારી પાસે. આજે મુદ્દાની જ વાત કરી હતી મેં કે આપણે આ રીતનો રસ્તો છે, જો કરવું હોય તો કરીએ, નકર કાંઈ નહીં. તો મેં આજ પાડી દીધી હતી ને. હા તો તો શું કામ ખોટા લવારા કરો છો? લવારા નથી કરતો, કન્ફર્મ કરતો હતો ને કન્ફર્મ થઈ ગયું છે કે હવે આપણે જે 2-3 ડોક્યુમેન્ટ જે આપણે લીગલી રીતે બનાવી શકીએ એમ નથી ને, એને આપણે આ ફ્રોડગીરી તરીકે બનાવી નાખીએ અને ધીમેકથી નીકળી જઈએ. શોપિંગ તો કાયદેસર કરી શકીએ એમ છીએ તો એ કરી આવીએ. ના પાડી મેં તને? વળી બહુ પહેલી વાર હા પાડી દીધી એટલે? હા એ નથી પાડી ને જોકે. વાહ, જાણે હું તો તને કઈ લઈ જ નથી દેતો. આ બધું પહેરે છે તારા પપ્પાના ઘરનું જ છે, મારા ઘરનું તો કઈ છે જ નહીં. મોલમાં જવાનું છે, સમજી ગયા? કારણ કે વિદેશ જવાનું છે ને તો બધું બ્રાન્ડેડ પહેરવું પડશે. હા, બધું તારું બ્રાન્ડેડ હમણાં કહું નીકળશે ને આ વિદેશ જઈને પારું. હાલ. તમને શું લાગે છે સાગર અને દામિની એ ત્યાં પહોંચીને આપણને કોલ કેમ ન કર્યો? એ લોકોના ફોન કેમ નથી લાગતા? આપણી સાથે એ લોકોનો કોઈ કોન્ટેક્ટ કેમ નથી? બદલી ગયા છે એ લોકો. મેં તમને કહ્યું હતું ને કે ત્યાં જશે ને એટલે એ લોકો બદલી જશે મમ્મીજી. બસ મતલબ હતો ત્યાં સુધી સારી સારી વાતો કરી. એક વખત ત્યાં પહોંચી ગયા એટલે આપણે કોણ ને એ કોણ, એવું જ કરી નાખ્યું ને. ના ના, એ બદલાઈ નથી ગયા. જો બદલાઈ ગયા હોત ને તો ખબર પડી જાય. નથી બદલાઈ ગયા. જો મને છે ને સાગર પર ભરોસો છે. હા, થોડો ગુસ્સાવાળો છે, કોઈનું માને એવો નથી, જિદ્દી સ્વભાવનો છે, પણ એટલી પણ મને ખબર છે કે એ ખોટું કંઈ કરે એવો નથી. તો કેમ પછી ફોન નથી લાગતા, કોઈ કોન્ટેક્ટ નથી થતો? જો મને ડર લાગે છે મમ્મીજી કે કંઈ અજીબ તો છે જ. મને ડર લાગે છે કે કંઈક અજીબ તો છે. એવી વાત બની છે જે આપણા કાન સુધી હજુ પહોંચી જ નથી. એક વાત કહું, મને એક વિચાર આવે છે. શું? મને એ વિચાર આવે છે કે હું અશોકને પેલા એજન્ટને ત્યાં મોકલું અને પછી વકીલને ત્યાંય મોકલું, એટલે ખબર પડે. કારણ કે અશોક આગળ ગયો ને ત્યારે 2 વખત એ એજન્ટની ઓફિસ બંધ હતી. અને પછી રહી વાત આની સાગરની, તો આપણને ખબર તો પડશે કે એનો કોન્ટેક્ટ કરવો કે ન કરવો. અને સાંભળતો, એકવાર વેવાણને ફોન કરીને પૂછું કે એમની દામિની સાથે કોઈ વાત થઈ છે કે નહીં. વાત કરવી હોય તો કરી લો, અને એવું હોય ને તો એમને અહીંયા જ બોલાવી લો ને, રૂબરૂ બેસીને વાત કરી લઈએ. બની શકે ને કે આંટીએ ના પાડી હોય આપણી સાથે કોન્ટેક્ટ રાખવાની. આમ પણ આંટીને પહેલેથી આપણે તો ગમતા જ નહોતા ને. કોને ખબર મારી દીકરી કોન્ટેક્ટ રાખતા હોય ને આપણે ના પાડી હોય. જો બનવા માટે તો બધું બની શકે, પણ મન એમ કહે છે કે એવું કંઈ નથી, કંઈક બીજું જ છે.
ખબર નહીં એક ડરો નહીં મમ્મીજી, હું માનું છું કે આટલા દૂર છે, કોઈ ભાડ નથી, કંઈ ખબર જ નથી કે એ લોકો ક્યાં છે, શું કરે છે, કેવી રીતે પહોંચ્યા કે શું. પણ ભગવાન ઉપર ભરોસો તો રાખવો પડશે ને. એ જરૂરથી પાછા આવી જશે અને ત્યાં જો સેટલ થઈ ગયા હશે ને સારી જિંદગી જીવતા હશે ને તો એજન્ટ આપણને કંઈક તો ભાડ આપશે ને. સૌથી મહત્વનો મુદ્દો એ છે કે તમારા દીકરા એકવાર એજન્ટ પાસે જાય, એમનો કોઈ કોન્ટેક્ટ શોધે અને વાત કરે. અને બીજી વસ્તુ એ કે પોલીસ ચોકી અને વકીલ પણ તો છે ને આપણી પાસે, આપણે એમની સાથે પણ એકવાર વાત કરીને જાણી લઈએ કે આપણે આગળ શું કરવું જોઈએ આ કેસમાં. હા, કારણ કે કંઈ નહીં તો એટલી તો ખબર પડી જાય કે એ લોકો આ જગ્યાએ સુરક્ષિત પહોંચી ગયા છે એટલે આપણને ચિંતા ઓછી થઈ જાય. પણ આ તો ગયા ત્યારના અત્યાર સુધી આપણી સાથે કોઈ એ લોકોની ખબર જ નથી તો આપણે સમજવું શું. અને તમે કહ્યું એમ કદાચ વેવાણ એમની દીકરીના કોન્ટેક્ટમાં હોય અને આપણને ન પાડી હોય કોન્ટેક્ટ કરવાની તો પણ આપણે એમની સાથે ચર્ચા તો કરી લઈએ ને તો આપણને ખબર પડી જાય. એટલે વેવાણને પણ બોલાવી જ લેવા જોઈએ. ઠીક છે, તમે કહો છો ને તો એવું જ કરીશું. હું હમણાં જ આંટીને ફોન કરું છું કે અહીંયા આવીને બધી વાત કરે. તમારા દીકરાને મોકલું છું કે એજન્ટ પાસે જાય. પણ જો તમે હિંમત રાખો, તમે માં છો, તમારી દુઆમાં તો કેટલી શક્તિઓ હોય. એકવાર કુળદેવી માનો દીવો કરીને જો પ્રાર્થના કરશો ને તો પણ બધું સારું થઈ જશે, મને ભરોસો છે. હા, મને પણ વિશ્વાસ છે કે માતાજી કંઈ ખોટું નહીં કરે, બધું સારું જ કરશે. પણ બસ મમ્મીજી, પણ વણ કંઈ નહીં. હા હા, તો તમે છો ને તો હિંમત રહે છે, નહીંતર ક્યારની નાસી પાસ થઈ ગઈ હો. પણ જુઓ, આ બધું ઠીક થઈ જ જશે. હે ને? મને એવું કહે છે કે બધું બરાબર થઈ જશે. હે ભગવાન, કાંઈ ખબર નથી પડતી રીચાબેન, શું કરું? અરે તમે મને કહો છો, મને નથી સમજાતું. તમારી દીકરીના કે મારા દીકરાના કોઈ ખબર અંતર નથી. નથી એ લોકોના ફોન લાગતા, નથી એ લોકોના ફોન આવ્યા. અરે કેટલાય દિવસથી ફોન લગાડીએ છીએ તો એ પણ બંધ જ બતાવે છે. કરવું તો કરવું શું? બધી ભૂલ મારી છે, મારી ભૂલના કારણે બધું થયું. મારી જાતને શું ક્યારેય બોલો છો માફ તમે? નહીં કરી શકું. હવે જે થઈ ગયું એ થઈ ગયું ને આંટી. હવે બસ પ્રે કરો કે એ લોકો ક્યાં છે આપણને ખબર પડી જાય બસ. હા મમ્મી હવે- પોલીસ કેસ કરી દઈએ. હા, અશોક અશોક હા. એક મિનિટ. અશોક ગયો છે એના માટે. મેં એને મોકલ્યો છે કે આના માટેની જે પ્રોસિજર હોય એ વકીલની સલાહ લઈ અને આગળ વધે. એટલા માટે જ તો. કારણ કે આમાં તો કોઈ, અને અહીંયા જે એજન્ટ પાસે આપણે ગયા એની ઓફિસ પણ બંધ છે. મમ્મી, અરે સાગર, દામિની, હા, તમે લોકો ક્યાં હતા કેવી તમે? રીતે? શું થયું બેટા? શું થયું એમ પૂછે છે? હા તો શું થયું? કેમ આવી હાલતમાં આવ્યા છો? ખબર છે કેટલી ચિંતામાં હતા અમે લોકો, કેટલા દિવસથી તમારી પાછળ હેરાન થઈ ગયા છીએ. હા, વાત શું છે? તમે લોકો નથી ફોન કરતા અને પાછા ઇન્ડિયા. મમ્મી અને આ શું હાલત કરી છે બંનેવની? મમ્મી અમારી સાથે બહુ મોટો ફ્રોડ થયો છે. ફ્રોડ? હા, તમને કદાચ નહીં જણાવ્યું હોય પણ અમે લીગલી રીતે વિદેશ નહોતા જઈ રહ્યા. હા? હા, અમારા અમુક ડોક્યુમેન્ટ ખૂટતા હતા અને એ ડોક્યુમેન્ટ અમારા બની શકે એમ નહોતા. એટલા માટે અમે ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ બનાવ્યા અને જેના થ્રુ અમે ડોક્યુમેન્ટ બનાવ્યા ને એણે જ કહ્યું હતું કે તમને અમે જ વિદેશ મોકલી આપીશું. અને અમે એમની ઉપર ભરોસો મૂક્યો અને એ લોકોએ અમારી ઉપર વિશ્વાસઘાત કર્યો. અમારા બધા જ પૈસા લઈ લીધા અને અમને એક જગ્યાએ પૂરી દીધા હતા. એ લોકો એમને કહ્યું હતું કે ત્યાં જોબ, રહેવા, ખાવા પીવાનું બધું છે એ લોકો કરી આપશે. પણ ત્યાં ગયા ને તો કોઈ જ વ્યવસ્થા નહોતી. અને અમે આવી રીતે ત્યાં ગયા છીએ ને ત્યાંની પોલીસને ખબર પડી ગઈ હતી. એ લોકોએ અમારી પાસેથી ફોન પણ લઈ લીધા હતા અને અમને લોકોને જેલમાં પૂરી દીધા હતા. હું તો તમને ત્યારે કહેતી હતી કે તારા કાગળિયા લીગલ નથી, તું ખોટી રીતે જવાની જીદ નહીં કર. પણ તમે બે છો કે માન્યા જ નહીં. અને તમને બંનેને સમજાવીને અમે બધા થકી ગયા. મીરા બહુ કહેતી હતી, હું, અશોક, બધા તમને કહેતા હતા તો તમને લોકોને ખરાબ લાગતું હતું. છોડો ને મમ્મી હવે. નહીં,
નિશાબેન, આમાં બંને છોકરાઓનો કોઈ વાંક નથી. આમાં ખરેખર કહું ને તો મારો જ વાંક છે. મેં જ આના મગજમાં ભૂત નાખ્યું હતું કે તું વિદેશ ચાલી જા, વિદેશ ચાલી જા, અને એટલે મારી છોકરી ટસની મસ્ત નહોતી થતી. અને આજે એનું પરિણામ મેં નથી ભોગવ્યું, આ બંને જ ભોગવ્યું છે. પણ બેટા, વિદેશ કરતાં અહીંયા રહીએ છીએ ને ત્યાં જ થોડું ઘણું કમાઈને આપણે આપણું ગુજરાન ચલાવીશું. કોઈ વિદેશનો મોહ નથી રાખવો હવે. જવા દો ને વેવાણ, હું અત્યારે બોલીશ ને તો તમને પણ કડવું લાગશે. મારી મોટી વહુના ઘરેણા, મારા ઘરેણા બંનેને વેચી અને અમે લોકોએ આ બંનેને વિદેશ મોકલ્યા. અંતે જોયું એનો નતીજો શું આવ્યો. કામ કરવાનું કહેતા તો તમને એમ હતું કે હું ખોટા બહાના બનાવું છું. અને દામિની વહુ, તમે કમ્પ્લેન કરવા સિવાય બીજું કંઈ નથી કર્યું. બસ ફરિયાદ અને ફરિયાદ. તમને એવું નહોતું લાગતું કે તમે લગ્ન કર્યા છે કે પછી વિદેશ જવા માટેની કોઈ ડીલ? સમજ જ ન પડી. તમારી વાત સાચી છે. ત્યાં ગયા ને પછી ખબર પડી કે આપણા દેશ જેવો છે ને એ કે દેશ જ નથી. અહીંયા કોઈ પારકાના ઘરે જાઓ ને તો પણ કોઈ ઓળખાણ ન હોય ને છતાંય તે તમને રહેવા માટે ઘર અને ખાવા પીવાની વ્યવસ્થા કરી આપે. અને ત્યાં તો અમે લોકો જે હેરાન થયા છીએ ને એ અમને જ ખબર છે. હવે હું આવી જીત ક્યારેય નહીં કરું. હા બેટા, અહીંયા જ પ્રેમથી સાસરીમાં રહીને કામ કરીને રહેવું એ વધારે સારું છે. કામ હળી મળીને કરીએ ને તો અમારા ઘરના કામ છે નહીં કંઈ. પણ કહેવાય ને કે દેખાદેખીના જમાનામાં માણસ આંધળો થઈ ગયો છે. આને આમ કર્યું તો હું આમ જ કરીશ, અને એટલે જ આપણો દેશ પાછળ જાય છે. આજકાલના યુવાનો કરે છે શું? હા, બતાવો ને મને. કંઈ નહીં, માત્ર દેખાદેખી. અરે આને 4 વ્હીલ લીધી તો મારે લેવી જ છે. આને આઈફોન લીધો તો મારે લેવો જ છે. એને બંગલો બાંધ્યો તો મારે લેવો જ છે. અરે આવું ન હોય. આપણી જેટલી ચાદર હોય ને એટલા જ પગ લાંબા કરાય. હવે જે થઈ ગયું ને એને ભૂલી જાઓ અને આ સબકથી કોઈ શીખ મેળવજો કે જેથી કરીને જીવનમાં આગળ હું જીવતી હોઉં કે ન હોઉં પણ તમે પગલાં છે ને સાચા જ લો. સાચી વાત છે મમ્મીજીની. જો જે થઈ ગયું ને એ બદલવાનું નથી, પણ આગળ શું કરવું છે એ આપણે જરૂર વિચારી શકીએ. ઘણીવાર ઉતાવળે કોઈ નિર્ણય લઈએ ને તો આપણને હેરાન જ કરે. એટલે પ્લીઝ હવે પાછા આવ્યા છો ને તો શાંતિથી રહ્યો. આટલું મોટું ઘર છે ભગવાનની દયાથી, કામ ધંધો છે, પરિવાર છે, શું દુઃખ છે અહીંયા તમને? હા બેટા, તું લગ્ન કરીને પહેલા દિવસે આવ્યો હોય ને એ રીતના વિચારીને હવે શાંતિથી નવેસરથી એકડો ગોઠ. હા, જે થયું એ બધું ભૂલી જાઓ. સારું. અરે વાહ, મેડમ તૈયાર થઈ ગયા. તો આ ઘરના બધા કામ કોણ કરશે? બસ કામ કરવા જ જતી હતી. અને આટલું બધું આ ટીપટોપ થઈને ક્યાં જવું છે? શું ટીપટોપ થઈ છું? કાંઈ તો કર્યું નથી ને. ઓહ, કાંઈ નથી કર્યું. હા હા, બધું પહેરીને કોઈ છોકરાને મળવા જાય છે? સાચું બોલ, ક્યાં જવું છે આટલું બધું તૈયાર થઈને? ભાભી આ શું કરો છો? હું ક્યાંય નથી જતી. આ તમારા અને મમ્મીના પરમિશન વગર હું ક્યાં જવાની? કદાચ ખોટું બોલીને પણ જઈ શકે છે તું. હું તને સારી રીતે ઓળખું છું. તારે રગે રગેથી વાકેફ છું કે તું કેવી છે ને કેવી નહીં. કેરેક્ટર વાઇઝ પણ ખબર છે મને. કેમ? એવું તો શું કર્યું મેં? એવું તો તમે મને ક્યાં જોઈ લીધી કોઈની સાથે? કયા કાળો કામ કર્યા છે મેં? હા, કરી પણ શકે. તારો શું ભરોસો? સાવકી છો ને, તને આ ઘરની ઇજ્જતની ક્યાં કંઈ પડી હોય? તને તારા ભાઈની ઇજ્જતની કંઈ ના પડી હોય? અને આમ પણ આ મા બાપ વગરની છો. પહેલેથી જ તે મા વગરની મોટી થઈ હોય એ દીકરીઓમાં શું લેવાનું હોય? સાવકી તમારા લોકો માટે હશે, પણ અમારા બાપનું ઘર છે. ઓહ, એની ઇજ્જત છે ને હું ક્યારેય તે નેવે નહીં મૂકું. એટલે તું હવે મને શીખવાડીશ કે આ કોનું ઘર છે ને કોનું નહીં એમ? મેં ક્યારે તમને શીખવાડ્યું? જો મારે તમારી સાથે કોઈ ઝઘડો નથી કરવો. હું કામ કરવા જ જતી હતી. ઓહ, હજી સુધી નથી કચરા પોતા થયા, નથી વાસણ ઘસ્યા કે નથી નાસ્તો બન્યો. ખુદ તારો બાપ આવીને બનાવશે. પપ્પાને શું કામ વચ્ચે લાવો છો? એ તો બિચારા દુનિયામાં પણ નથી. જો હું તો કામ કરીશ જ. હા, મારું ઘર છે. પણ તમે તો આ ઘરના વહુ છો ને, તો તમારી એક જવાબદારી આવે છે. એટલે તું હવે મને મારી જવાબદારી શીખવાડીશ?
તું તારું કામ કર ને તો પણ સારું છે. અને રહી વાત આ તારા ટીપટોપ રહેવાની, તો એ તો ખબર જ છે, આખી સોસાયટીને ખબર છે કે તું કેવી છે ને કેવી નહીં. એટલે મારી સામું છે ને વધારે જીભડો ચલાવવાની જરૂર નથી. નહીં તો એક તમાચો મારીશ ને તો બધા દાંત નીચે આવશે. બાકી શું રાખ્યું છે તમને? અને જવા દો ને. મારી સામે બોલવાની કોઈ જરૂર નથી. અને જેટલું કીધું હોય ને ભાભી, એટલું જ કરવાનું. ખોટા બીજા વહીવટ કરવાના જ નહીં. ભાભી, હા તમે શું કરો છો? હા તમને એવું હોય ને કે આ ઘર તમારું છે તો તમારો જેટલો હક છે ને એનાથી વધારે હક મારો છે આ ઘર ઉપર. ભૂલી ના જતી કે કાલે સવારે સાસરે જવાનું છે. કેવું મળ્યું ને કેવું નહીં. ત્યાં પણ જો આના જેવું મળ્યું ને હેરાન થઈશ ને તો અહીંયા આવવાનું તો ભૂલી જ જજે કે અહીંયા તને કોઈ રાખશે. એટલા માટે છે ને તારે આ ઘરમાં વધારે વહીવટ કરવાની જરૂર નથી. અને આ ઘરમાં તારો કોઈ હક નથી. આ ઘર મારું અને દેવાંગનું છે, તારું નહીં. તમે આ ઘરના બહુ છો અને હું દીકરી. હકની વાત કરતા હોય ને તો પહેલો હક મારો લાગશે. અને એમ પણ ભગવાન એટલો કઠોર નથી, કેટલીક પરીક્ષાઓ લેશે. અરે વાહ, એટલે તું આ પ્રોપર્ટી માટે થઈને આ ઘરમાં રહી છે? પ્રોપર્ટી માટે થઈને? સાંભળી લે, આ ઘરની નોકરાણી છે તું, નોકરાણી. શું? નોકરાણી? હા, એટલે વધારે છે ને ઊંચા અવાજમાં મારી સાથે વાત કરવાની કોશિશ પણ ના કરતી. ભૂલ થઈ ગઈ મારી કે મેં તમને કંઈ કહ્યું, કારણ કે તમને તો કંઈ કહેવાતું નથી ને. જઈને સીધા ભાઈને કહી દેશો, મમ્મીને કહી દેશો, અને એ લોકો પણ મારી તો કંઈ વાત સાંભળશે નહીં. શું કરવા સાંભળે? અને આમ પણ તારો ભાઈ કહેતો તો ને એ બરાબર વાત હતી કે તને તો છે ને પટ્ટે ને પટ્ટે મારવાની જરૂર છે, તો જ તે તારી આ જીભડી છે ને ઓછી થશે. હા, મારી સામે બોલવાની તે કોશિશ કરી છે ને, જોઈ લે તું કે આનું પરિણામ શું આવે ને શું નહીં. ભાભી, શું કામ ને આવું કરો છો? શું બગાડ્યું છે મેં તમારું? શું કામ ને બધાની સામે મને બદનામ કરો છો? ઓહ, બદનામ? અને તું જે પહેલેથી જ બદનામ હોય અને બદનામ થવાનો ડર જ ના હોય ને. જો હું તમારી આગળ બે હાથ જોડું છું. ભાઈને અને મમ્મીને કંઈ વાત ના કરતા. હું જાઉં છું કામ કરવા. બરાબર કરજે બધા કામ. હે કૃષ્ણ કનૈયા, હવનું સારું કરજે પણ શરૂઆત મારાથી કરજે. મમ્મી, બોલો. મમ્મી, તમે ભાભીને કંઈ કહેતા હોય તો વગર કારણનું મને ખીજા રાખે છે, મારા ઉપર હાથ ઉપાડે છે. તમે કંઈ કહેતા કેમ નથી એમને? અરે બિચારી વગર કામનો ખીજાઈશ, વગર વાકે હાથ ઉપાડે. શું કામ? કે ઘરના કામ ન કરતા હોય આપણે, એટલે આપણી કંઈક ભૂલ હોય, હામો જીભડો કરતા હોય, નામ રૂપરાણી જેમ તૈયાર થઈને ફરતા હોય તો ભાભી બોલે. એવું કંઈ નથી કર્યું મેં. જુઓ, મને તો ખાલી ખોટી બદનામ કરવાની પણ કોશિશ કરે છે. કહે છે કે તારા કેવા કામમાં છે, હું જાણું છું. મેં શું કર્યું છે એવું? તો તને ખબર તે હું કર્યું હું નહીં? હા, તારો મરી ગયેલો બાપ છે ને, પૂછ જઈને. મમ્મી, એમને શું કામ વચ્ચે લાવો છો? એ બિચારાને હવે જ્યાં છે ત્યાં તો શાંતિ લેવા દો. અને એમ પણ પપ્પાએ તો તમારી સાથે એટલે લગ્ન કર્યા હતા કે મને માનો પ્રેમ મળે, હું સુખી થાઉં. પણ એમને શું ખબર હતી હું સુખી નહીં પણ દુઃખી થઈશ. તું દુઃખી છો? આ લાગતું નથી કે કઈ એંગલથી ને તું દુઃખી છો? દુઃખી તો હું થઈ ગઈ અહીંયા આવીને. તો હવે શું કર્યું મેં? શું ભૂલ છે મારી? મને કહી દો. તમે લોકો જેમ મને નાચ નચાવો છો એવી રીતે હું નાચું છું. તમે મને એવું કહો છો કે આ કામ કરી નાખ તો હું એ કરી નાખું છું. ક્યારેય કાંઈ બોલી નથી, છતાંય તમે મારી સાથે આવો વ્યવહાર કેમ કરો છો? કે પછી તમે કામ કરો એમાં હું ભલી વાર હોય કેવો મને તમે? હે બેટા, અને તમે બહુ એટલા બધા હારા છો તો તમારી માથે કેમ દુઃખ પડે છે, અમારી માથે કેમ નથી પડતા? કારણ કે અમે બધી અમારી જવાબદારી સંભાળીએ છીએ. કોઈ અમને કહીને જાય એવું અમે નથી કહેવા દેતા. સાવકી છું ને એટલે. અને એમ પણ તમારી જવાબદારી છે ને ફક્ત તમારા દીકરા પ્રત્યે નહીં, પણ આ દીકરીની પણ છે. શું કરવા? તું મારી પોતાની નથી, સાવકી છો. એટલે સાવકી બનીને રે, પોતાની બનવાની કોશિશ ન કર. શું કામ પણ હર વખતે સાવકા વાલા ના હોય એવું શું કામ? હું તો
ક્યારે તમારી સામે નથી બોલીને. ખાલી મારી તો એટલી જ આશા હતી કે તમે જેટલું ભાઈને રાખો છો એટલું મને રાખો. પણ ક્યારે તમે મને દીકરી સમજી જ નહીં. ક્યાંથી સમજો બેટા? તારો બાપ જો મરી ગયો ને એ વાહે કાંઈ મૂકીને જ નથી ગયો. મૂકનું માથે લેણું કરીને ગયો છે, તને ક્યાંથી ખબર હોય? હે? અને રહી વાત મારા દીકરાની, તો એને તો હું રાખું જ નહીં, મને કમાઈને દઈશ. અને તું મને હું કમાઈને દઈશ કે મને? હે? અને ન કરે તું સો સાવકી કા મારા પેટની જણીશો કેટલી બધી દયા વરસાવ તારા ઉપર? હા, તું કમાવા જા, 50,000 પગાર લાવીને મને દે તો હું તને હાસું, બરાબર? એના માટે એટલું ભણવું પણ પડે છે. ભાઈ ભણ્યો છે. ઓહો, અને તમે મને 12 પણ માણ ભણવા દીધી. હા, તઈ ભણવામાં હોશિયાર હતો ને આટલા ભણાવ્યો ને. આપણે ભણવામાં હોશિયાર નહોતા, મલકની સેવામાં રહેતા હતા, બેનપણીઓની હારે ફરતા હતા, એટલે બેન મેડમને ઉઠાડી લીધા કે ઘરનું કામ શીખો, કાલ સવારે હાહરે વળાવવાના છે. ત્યાં જો રોટલા આવડતા હશે ને તો કોક રાખશે, નકર કોઈ મોઢું જોઈને આરતી નહીં ઉતારે તમારી. એમ નહીં કે અમારા વવરાણી રૂપાળા છે, તમારે બીજું કાંઈ નથી જોતું. એમ વધારે પડતા લવારા રહેવા દે, અને જેમ તારી ભાભી કહે ને એમ કર, નકર મારા હાથના માર ખાય. બા, હા બેટા, તમે જે છોકરી જોવાનું કહેતા હતા કે આપણે છોકરી જોવા જવાનું છે, એ છોકરી કોણ છે? એ છોકરી બહુ સારી છે, પણ ખાલી તકલીફ એ છે કે એ બિચારીના બાપ ગુજરી ગયા છે અને અત્યારે એ નવી માં હારે રહી છે. અને અશોક એને એટલી બધી દુઃખી થાય છે ને, તો ઓલા આપણા રમેશ કાકા નહીં, હા હા, તો રમેશ કાકાએ વાત હલાવી છે. તો એ મને મળ્યા હતા ને, તો મને કહે કે એક છોકરી છે અને આવી રીતે છે, હાવકી માં હારે રહે છે ને એનો દીકરો ને વહુ એને બહુ હેરાન કરે છે. બાકી છોકરી તો એ કે એટલી દેખાવડી છે ને કે તમે જોઈને જ હા પાડી દેશો. પણ બા, તમને તો ખબર છે ને કે મારી ઉંમર બહુ મોટી થઈ ગઈ છે, અને એ છોકરી તો નાની હશે ને, તો એ છોકરી હા પાડશે ખરી? જો બેટા, એ ના નહીં પાડે. શું કામ કહું? એને એટલી બધી દુઃખી થાય છે ને કે જેની કોઈ હદ નહીં. એટલે એ ત્યાંથી છૂટવા માટેની કોશિશ કરતી જ હોય. એટલે ભલે ને તારી ઉંમર થઈ ગઈ છે અને એની હારે વાત તો હકાવીએ, કદાચ હા પાડી દે તો એમાં બે ફાયદા થાય. એ ત્યાંથી છૂટી જાય અને આ બાજુ આપણું ઘર પૂરું થઈ જાય. હા, એ વાતે તમારી હાચી. હા, કારણ કે કોઈ દુઃખી વ્યક્તિ હોય, આપણે તો એવા માણા નથી, એ આ ઘરમાં આવશે તો હા આપણે તો એને હંમેશા ખુશી જ આપશું. બસ બેટા, એ જ કહું છું તને. એને જરાય દુઃખી ન થવા દેતો. એના આંસુ આપણા ઘરમાં પડવા ન જોઈએ. અને હું તે એને વહુ નહીં દીકરીની જેમ રાખીશ, કારણ કે એને હાશકારો થાય ને તો એની દુઆ આપણને મળે બેટા. હા, અને રમેશ કાકા કાંઈ બીજું કાંઈ કહેતા હતા કે નહીં? ના ના, રમેશ કાકાએ મને એમ કીધું કે તમે છોકરી જોવો ને તો પછી હા પાડી જ દેજો. મેં કીધું જો સારું હશે તો અમે તો હા પાડી જ દેશું, પણ મારા અશોકની ઉંમર થઈ ગઈ છે, થોડુંક ઓછું કમાય છે, તો એને તો વાંધો નહીં આવે ને. તો કે ના ના નહીં આવે, કારણ કે એને ત્યાંથી છૂટવું જ છે, પણ કોક માગું આવે તો એ હા પાડે ને. હા બા, એ વાત તમારી હાચી. પણ મને તો એક વિચાર આવે છે કે અત્યાર સુધીમાં કેટલી છોકરી જોઈ મેં, પણ ક્યાંય મેળ જ નથી આવ્યો. એનું કારણ છે બેટા, અત્યાર સુધી આપણે જેટલી છોકરીઓ જોઈ ને એ બધીએ તને જોઈને ના પાડી દીધી. કોકને તું નથી ગમ્યો, કોકને તારી ઉંમર નથી ગમી, તો વળી કોકને તારો પગાર નથી ગમ્યો. પણ હું એમ કહું છું, જ્યાં લેખ લખાણા હોય ને ત્યાં પછી બધું એક હારે ગમી જ જાય. દેખાવે ગમી જાય, ઉંમરે ગમી જાય, ઓછો પગાર હોય તોય ગમી જાય. એટલે ચિંતા ન કર, આટલી જોઈ છે ને એના ભેગી એક વધારે. જોઈ આવશું, હા, પણ મને નથી લાગતું કે ત્યાં પણ મેળ બસ આવે. શુભ શુભ વિચાર અને શુભ શુભ બોલ. ભગવાન મારો કરશે ને અને તારા આંજળ ત્યાં લખ્યા હશે ને બેટા, તરત હા પડી જશે. ઉપાધિ ન કર, હો ને? ભલે બા. અને આપણે કરિયાણું બધું તો કાલે મેં નખાવ્યું, આવું કાંઈ બાકી નથી રહેતું ને? ના ના, અરે તેલ હવે ખૂટવા આવ્યું છે, પણ તેલ હું લઈ આવીશ. પેલા રમણીકભાઈ છે ને,
તો રમણીકભાઈને મેં વાત કરીને તો મને કે અરે રે મારે કંઈ તમને ના પડાય, તમે તમારે લઈ જાજો અને થોડા થોડા પૈસા કરીને દઈ જાજો. એમ તો હવે આ 15 તારીખે તમારો પગાર આવશે જ. હા, એ તો ક્યાં ઉપાધિ છે. તું ચિંતા નહીં કર. તું જે લાવે છે ને એમાં ઘર હરખું હાલી જ રહીશ. આપણને બીજું જોઈએ હું, આપણે થોડા કંઈ બીજા ફન પીતું છે કે મોજ શોખ છે કે રખડવા જોઈ છે. બસ ભગવાન જે દે છે ને એમાં આપણે બેઉ રાજી જ છીએ. અને હું તો કહું કે ઓલી આવશે ને એ રાજી રહેશે. હા બા, તમારી વાત સાચી છે, પણ હવે એ આવે કે ના આવે એ તો નસીબની વાત છે ને. તારી હા છે ને બેટા, હું રમેશભાઈને કેવડાવી દઉં છું કે તમે જોણ રાખો. કાંઈ વાંધો હો નહીં, જોઈએ આવી. સારું હાલ, રસોઈ થઈ ગઈ છે, જમી લઈ. પણ ટાઢું થઈ જાય ને તો નથી ભાવતું. હા બા, હાલો. બસ 24 કલાક તો તમારે ફોનમાં જ પડ્યું રહેવું છે. આ ઘરમાં શું થાય છે, શું નથી થતું, શું હાલે છે, કોણ ક્યાં શું કરે છે, કોણ ક્યાં જાય છે, કોઈ દિવસ કંઈ જોયું છે તમે? શું છે આ? હા, ઓફિસની એપ્લિકેશનમાં વર્ક કરું છું. ખબર છે, વોટ્સએપમાંથી બહાર નીકળીને પછી આ બતાવો છો. વર્ક ફ્રોમ હોમ છે, શું વોટ્સએપમાંથી બહાર નીકળીને ત્યાં તરત મારું લોકેશન ટ્રેક થાય, કંઈ ખબર પડે નહીં ને. મૂકો. આ ઘરમાં જે પંચાયત હાલે છે ને એનું કરો પહેલા. ઘરમાં પંચાયત બેસાડી છે? મતલબ ક્યારથી બેસાડી? આ કોણે કરી હતી? તમારી બેને કરી છે પંચાયત ચાલુ. બેન નથી આ એ મારી, એને બેનનું નામ જ નહીં આપતી. હવે સોતેલી છે. હા, પારકી પડોજણ પપ્પા માથે મૂકીને ગયા છે એટલે પાલવીએ છીએ. બાકી સાચું કહું ને તો એને તો આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મુકાય. થક્કા નહીં, હું તો કહું છું કે એને પાટા મારીને ઘરની બહાર કાઢી મુકાય. ના મોકલી શકીએ ને, મોટી થઈ ગઈ છે, બધી સમજણ પડે છે. હા, કાલે ઉઠીને જો પોલીસ સ્ટેશને જશે ને તો ફસાઈ જઈશું આપણે લોકો. તો શું મારી સામે લવારી કરે હું સાંભળી લઉં એમ? હું આ ઘરની કઈ નોકરાણી નથી, મહારાણી છું આ ઘરની. નોકરાણી તરીકે હું આ ઘરમાં નથી આવી કે આટલું મને બોલીને જાય. આજે મને શું કીધું ખબર છે? આજે બેને નથી પૌવા બટેટા બનાવ્યા, નથી ઘરના કોઈ કામ કર્યા, એટલે હું કામ માટે ત્યાં ગઈ તો બેન તો ટીપટોપ થઈને બહાર જવા માટે તૈયાર. પૂછ્યું ક્યાં જાઓ છો? અરે હું તો આ ઘરની બહાર જઈ જ નથી શકતી. આમ ને તેમને પેલા રમીલા માસી શું કહેતા હતા ખબર છે? કે બહાર કંઈક શાક લેવા ગયા હશે ને તો કોઈક છોકરા સાથે ઊભી વાતો કરતી હતી. હવે છોકરો કોણ હોય શું ખબર આપણને? છોકરાની સાથે વાતો કરે છે. હા, હવે જો તું હા તારી સામે કેવી રીતના બોલાય નથી. હા, ઘરમાં એને માત્ર ને માત્ર નોકરાણી તરીકે રહેવાનું છે. હા, જે કંઈ પણ કામકાજ ચીંધે ને એ કામકાજ કરવાની તે પરમિશન આપી છે આપણે. અને આવી રીતના નવા ડ્રેસ પહેરે છે, હા બહાર કોઈને મળવા જાય છે. તું મને આ વાત અત્યારે શું કામ કરે છે? પેલા કરવી જોઈએ ને. અરે મારીને ગાલ સોજવાડી દે તેનો. હા તો હવે કરજો ને એ કામ, કારણ કે મને આ વાતની જાણ હજી હમણાં જ થઈ છે. બેનને પેલું કહેવાય છે ને કે મગને પણ પગ આવી ગયા, એવું છે આ તમારી લાડકી બેનને. વાંદરું છે એક જાતનું. હા તો હવે તને કઈ કહેવાય એવું છે નહીં, બધું તું જાણે છે કે શું પ્રોબ્લેમ છે અને શું નહીં. બધી જ અને ખબર આમ છે. પણ મમ્મી પણ આપણા જ પક્ષમાં છે હમ એટલે વાંધો આવે એવું કંઈ નથી. પણ સાચું કહું ને તો બહુ જ લવારી કરે છે. મને શું કહે છે ખબર છે? કે મારો આ ઘરમાં હક છે, તમારી કરતાં પણ હું આ ઘરની દીકરી છું. તમે તો આ ઘરના વહુ છો, વહુ. આ ઘરના બધા કામ તો તમારે કરવા જોઈએ અને તમે આ કેવું બોલો છો? હા, હું તો કહીશ, હું તમને કંઈક કહીશ તો તમે ભાઈ અને મમ્મી સાથે મારી ચમચાગીરી કરશો. સાંભળી લઈને મરાય ને, સાંભળી નહોતી ઘરમાં. હા, આપણે એ જ કર્યું છે ને અત્યાર સુધી. તો પછી ભાઈ બાપા કરીને બોલાવવાનો કોઈ અર્થ નથી. અને આમ પણ ગમે એટલી મારીશું ને કોઈને જઈને કંઈ પણ નહીં કહી શકે, કારણ કે એને આ ઘરમાં રહેવાનું છે. અન્ન પાણી બંધ થઈ જશે ને તો હાફોડી આપણે કહીશું ને એમ જ કરવા લાગશે. એક કામ કરજે, હાથથી એનું જમવાનું બંધ, એક પણ સમય એને ખાવા પીવા કંઈ આપતી નહીં. હા, સાચી વાત છે તમારી. હવે તો એમ જ કરવું પડશે. આ કૂતરું પણ ખાય ને એટલું કામ કરે છે અને આ બેઠી બેઠી પાડાની જેમ ખા જ કરે છે. અને હા, ક્યારેય તબિયત તો બેનની સારી હોય જ નહીં. મને આમ થાય છે, મને તેમ થાય છે ને વાતે શું આવે ખબર? કાશ અત્યારે મારી માં જીવતી હોત કે મારા પપ્પા જીવતા હોત તો આમ થાત. શું આમ થાત? કાંઈ ના કરી લે. અને આમ પણ આ બધી પ્રોપર્ટી અત્યારે મારા નામે કરાવડાવવાની છે. એ પણ એક પ્રોબ્લેમ જેવું જ છે. એકવાર સારી પ્રોપર્ટી મારા નામે થઈ જાય ને પછી એને ભૂગી દો, ખાલી સાઈન કરી દે ને એની જ રાહ જોઈને બેઠો છું. બરાબર છે. અને એક દિવસ તો એવું જ કરવું છે કે જબરદસ્તી છે ને આપણે એમની સાઈન કરાવી લેવી છે કે આ પ્રોપર્ટીમાં એમને કોઈ પણ
કંઈ પણ જાતનું કંઈ જોતું નથી, રાજી ખુશીથી એ આપણને સાઈન કરી આપે છે. આ લખાણ આવું લખાણ કરાવી લો ને એટલે પછી જુઓ, પછી તો એને અહીંયા ઊભા ઊભા ઝેર ના પાઈ દઉં ને તો મારું નામ પણ હેતલ નહીં હશે. ક્યાં છે એ અત્યારમાં? હશે. બહાર ક્યાંક કોકની જોડે ફોન પર વાત કરતી હશે, છુપાઈ છુપાઈને. મળું છું એને હમણાં જ, જો વારો પાડું છું. હા, હો પનોતી, ક્યાં છે? સોતેલી પણ તને કહું છું ક્યાં છે? ક્યાં હતી તું? હતી ક્યાં તું? ભાઈ અવાજ આપી શકતી હતી ને કે આવું ભાઈ, છું? અવાજ કેમ ના આપ્યો? ભાઈ ભાઈ નહીં બોલતી. ભાઈ છું હું ભાઈ છું તારો? બોલ ને. 1000 વખત આ તારું નાક કાપ્યું છે ને કે ભાઈ નહીં કહેવાનો મને. આમ પણ સોતેલી છે તું. હવે મારા પપ્પા અહીંયા તને મૂકીને ગયા છે એટલે ઓફકોર્સ મારે તને સાચવવી પડે છે, પાલવવી પડે છે. બાકી આ ઘરમાં તો તને 1 સેકન્ડ પણ ના રહેવા દઉં. અને આમ પણ શું કહેતી હતી તું મારી પત્નીને? કહીશ? બોલ. જો મેં કાંઈ નથી કહ્યું, શરૂઆત ભાભીએ જ કરી હતી. એ જ મને ઉશ્કેરે છે, મને બોલવા પર મજબૂર કરે છે. શું કહે છે? તારી ભાભી એ તને બોલવા ઉપર મજબૂર કરી? આમાં તારો કંઈ વાંક નથી. બોલ બોલ. જો તું તો સમજ. મારે છે ને કંઈ સમજવું નથી. સમજવા માટે નથી ઊભો અહીંયા, સમજાવવા માટે આવ્યો છું. 1000 વખત તારું નાક વાટી વાટીને તને કહ્યું છે ને કે કોઈની સામે તારે કંઈ બોલવાનું નહીં. અમારા ઘરમાં અમારે લોકોએ જે કંઈ પણ કરવું હોય ને એ કરીશું. અને આમ પણ તને ઓર્ડર કરીએ ને એ જ ફોલો કરવાના. એના સિવાય વધારે ઘરમાં કંઈ પણ તારે કરવાનું નથી. હા, નોકરાણી છે તું આ ઘરની. નોકરાણી બનાવીને તને રાખીશું. એટલે છે ને હાથ પછી ક્યારેય પણ મારા મમ્મીની સામું કે મારી પત્નીની સામું બોલવાની હિંમત નહીં કરતી. મારી માં છે. મારી પણ છે. તમે લોકો મને પોતાની નથી સમજતા, પણ હું તો સમજતી હતી ને. તારી માં છે? હા, તારી માં તો છે ને, તું નાની હતી ને તે દિવસની તને છોડીને જતી રહી હતી ધામમાં. હા, તો મારા બાપાને દયા આવી કે તારા માટે થઈને મારા મમ્મી સાથે લગ્ન કર્યા. અને જો ને હા, સમય સંજોગ અનુસાર પપ્પા પણ ધામમાં. મતલબ કે તારું લોહીના સંબંધ વાળું હવે કોઈ છે નહીં આ ઘરમાં. નથી તારા મમ્મી કે નથી તારા પપ્પા. સમજે છે ને તું કે આ ઘરમાં અમે તારા ઉપર ઉપકાર કર કરી કરીને રાખી રહ્યા છીએ. હેસાન માનવો જોઈએ તારે અમારો. પણ નહીં, મેડમને તો કોણ જાણે ક્યાંથી જીબડી આવી ગઈ છે. આ જે દિવસથી સમજતા શીખી છે ત્યારથી ચપડ 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 સામું બોલે છે. તને લાગે છે કે જે લોહીના સંબંધ હોય ને એ જ સાચા હોય છે, પણ ભાઈ બહેનના સંબંધ છે ને એ ખાલી ભાઈ કે બેન કહેવાથી બની જાય નથી છે. હું ભાઈ તારો. હવે તારી જેવી ભિખારીનો ભાઈ બનવું પણ નથી મારે. હા, અને આ શું ક્યાંથી કપડાં લાવીને પહેર્યા છે? આ ક્યાં જવાની છે તું? આ તારી ભાભી કહેતી જ હતી કે ક્યાંક જવાની છે તું. ક્યાંય નથી જવાની. તમે લોકો એટલી છૂટ આપી છે મને કે હું કશે જાઉં. તો પછી નવા કપડાં શું કામ પહેર્યા? આ ઘરમાં તારે નોકરના કપડાં પહેરવાના. તને કીધું છે ને, આ જૂના ડ્રેસ અને એવું બધું લાવીને આપ્યું છે ને, એ પહેરતી હોય તો આ ઘરમાં આટલા બધા નવા નવા કપડાં પહેરીને ફટાક ફદુડી થઈને નથી ફરવાનું. કામ કરવાના છે ઘરના. મેડમ ત્યાં તો મહારાણી બનીને આટા મારે છે આ ઘરના. તે તો કરું તો છું ને કામ, ક્યાં નથી કરતી. હવે હવે હું મારી રીતે પહેરી ઓઢી પણ ના શકું. ના જ શકે ને. તારે મને પૂછવું જોઈએ કે ભાઈ મારે જેને 1 ગ્લાસ પાણી પીવું છે, પીવું. હું તને હા પાડું ને તો જ તારે પાણી પીવાનું. હું તને કહું ને કે તું હવે જમવા બેસ તો જમવા બેસવાનું. નકર એ સમયમાં તારે જમ્યા વગર જ સૂઈ જવાનું, ભૂખ્યું રહેવાનું. અને આમ પણ મરી જાય ને તો ઓછી છે અમારા માથેથી. આવશે એક દિવસ એ પણ આવશે. મરી જઈશ બસ. જ્યાં સુધી ભગવાને સહન કરવાની શક્તિ આપી છે ને ત્યાં સુધી કરીશ. તો મરી જા ને અત્યારમાં, મરી જા ને. એક કામ કર, બહુ સીધો સાદો ને સરળ રસ્તો આપું છું. આત્મહત્યા કરજે અને સુસાઇડ નોટમાં લખજે કે મારા મર્યા પછી જે કંઈ પણ મારી પાસે છે ને એ બધું જ મારા ભાઈનું રહેશે. આમ પણ તું મારી બેન જેવી તો નથી, પણ આ તું જે સુસાઇડ નોટ લખે ને એમાં લખજે પહેલાને આપવું બધું જ,
ઘરમાં જે કંઈ પણ છે ને એ બધું જ હવે તેનું. હા, સારું, એનાથી તું ખુશ થતો હોય ને તો એ પણ, બીજું કંઈ. અને મેં એમ પણ નિયમ કરી લીધો છે, હું તમને કોઈને કાંઈ નહીં કહું, કોઈની સામે નહીં બોલ, પછી તો ઝઘડો નહીં થાય. જમવાનું અમે આપીએ ને તો જ જમીશ, બોલે. હા, બાકી એ સિવાયનું તારે જમવાનું પણ નથી. અને તારી ભાભી કહેતી હતી કે આજકાલ છોકરાઓ સાથે પણ વાત કરે છે. કોણ છે? ગમે છે કોઈ? અરે ગમતો હોય તો કહી દે ને, વળાવી દઈએ. હા, તારે મરવાની ઝંઝટ ઓછી. અને આમ પણ અમારે તને આ ઘરમાં રાખવી નથી. એક કામ કર, મારો ફોન લઈને આવજો, તું જોઈ લેજે. જોઈ લેજે ભાડી. આ રમેશભાઈએ જે વાત કરી હતી ને, આ મારો દીકરો અશોક. બરાબર. કેટલું ભણ્યા? 12. સરસ. અત્યારે નોકરી કરતા હશો ને? હા, અને 35,000 પગાર છે. સારું કહેવાય. 35,000 છે જમાના પ્રમાણે. અને ઓ જ જોઈએ, આટલો પગાર છે ને, હા તમારા પગાર ઉપર જ તે અમે છે ને, હા અમારી આ લાડકીને આપવા માટે તૈયાર જ છીએ. જરાય ઉપાધિ કરતા નહીં. હા, અમારે બીજું કંઈ જાણવું જોવું જ નથી. જો તમારે આ હોય ને તો અમારે આ જોડ કરી જ નાખવું. આ કેટલું ભણેલી છે? 12. 12 ભણ્યા છો? પછી આગળ ન ભણ્યા? પછી પરિસ્થિતિ ખરાબ જવાબદારી હતી. એના ઉપર હતી બધી, કારણ કે ભાઈ નાનો હતો, બેન મોટી છે. તો કઈ નહીં, તમારે બેયને વાતચીત કરવી હોય તો કરી લો. જાઓ જાઓ, તમ તારે કઈ વાંધો નહીં, વાતચીત કરી લો, જે પૂછવું છે પૂછી લો. મારી બેન બહુ ડાઈ છે, બધા જવાબ તમને આપશે. જાઓ, તમે બંને વાતચીત કરી લ્યો, જે પૂછવું એ પૂછી લો, એટલે પાછળથી તમને અફસોસ ન થાય કે અમે ન પૂછ્યું. જા બેટા. દામિની બેન વ્યવસ્થિત જવાબ આપજો હો. હા, ડાવડું કઈ નહીં. હા, હું તમને મસ્તી મારું ઘર બતાવું. જાઓ જાઓ. હા, બહુ મસ્તીખોર છે. હા. એટલે એને કેવું પડે કે જરા ધ્યાન રાખજે, એમ બહુ વધારે મસ્તી કરતી નહીં. પણ એની વાત ઉપરથી તો એવું લાગતું હતું કે એ કંઈક ડરે છે, સરખી વાત નહોતી કરતી ને એ બોલે એ પેલા તમે બોલી જતા હતા. પહેલી વાર બિચારી સાથે બધું આવું થઈ રહ્યું છે તો પછી એને થોડુંક ડર લાગે કે નહીં? હા, અને આ અને એક વાતની ચોખવટ કરી દઉં શું? કે તમારી દીકરીની ઉંમર તો નાની લાગે છે, પણ મારા દીકરાની ઉંમર થઈ ગઈ છે તો કાંઈ વાંધો તો નથી ને? જરાય વાંધો નથી દીકરી અમને. કરતા દીકરો હંમેશા 10 વર્ષ મોટો હોવો જોઈએ. એવું આપણા ગઢિયાનું કેવું હતું. ગઢિયાનું કેવું હતું, પણ અત્યારનો વખત એવો છે કે છોકરા છોકરીઓ મળે અને એ લોકોની ઉંમર લગભગ સરખી જેવી હોય. પણ આ મારા વાળો છે, એના મમ્મી પપ્પા તો નથી, હું એની દાદી છું, અને મેં જ એને મોટો કર્યો અને જેટલું થઈ શક્યું એટલો ભણાવ્યો અને પછી તરત નોકરીએ લાગી ગયો. તમે ઉપાધિ ન કરો, તમારો દીકરો અમને બધાને ગમે છે. અને આમ જો જરાય ટેન્શન નહીં લેતા, બધું આવડે છે. સંજવારી, કચરા, પોતા, ખાવાનું, આ તમે જે કહેશો ને બધું બનાવી દેશે. એવું નથી, દીકરી પરણીને આવે ને એટલે બીજું કાંઈ નહીં તો ઘરના કામકાજ ને રસોઈ આવડવી જોઈએ. પછી તો હવે આજકાલના જમાનાની જેમ ઓલા મોબાઈલમાં જોઈને બાકીનું શીખી જાય. ના ના, મારી દીકરી હોશિયાર છે, ડાય છે, એ બધું આવડે છે ને અમને છે ને તમારો દીકરો અશોક ગમે છે. હા, તમારું ઘર તો બહુ મોટું છે. હા, અમારા પપ્પાની છે ને છેલ્લી નિશાની છે. તમારે કંઈ પૂછવું હોય કે કંઈ વાત કરવી હોય ને તો અત્યારે જ કહી દેજો. આ પાછળથી એવું ન થાય કે મનની વાત મનમાં રહી ગઈ. હા, મારે પૂછવું છે. જુઓ, મારી ઉંમર તો ઘણી મોટી છે અને તમારી ઉંમર નાની, તો તમે જોઈ વિચારીને જવાબ આપજો. ઉંમરને અને સમજદારીને શું લેવા દેવા છે? એમ તો હું પણ છે ને નાની ઉંમરે ઘણી સમજદાર થઈ ગઈ છું, તો એનો મતલબ એમ તો નહીં ને કે હું ઘટી થઈ ગઈ. જો માણસ સારો હોવો જોઈએ, દિલનો સાફ હોવો જોઈએ, બીજું તો ઉંમર સાથે શું લેવા દેવા. અને મેં એક તમારી બીજી વાત સાંભળી હતી કે આ ઘરમાં તમને બધા હેરાન જ કરે છે. હા, કહેવાય તો નહીં, આમ તો એ મારા પોતાના જ છે, પણ એ લોકોની ઈચ્છા એવી છે કે હું આ ઘરમાંથી જતી રહું તો એ લોકો સુખી થઈ જશે. એટલે બસ જે પણ હવે યોગ્ય પાત્ર મળે એની સાથે લગ્ન કરીને હું જતી રહેવા માગું છું. છતાં પણ
તમને છે ને નાની ઉંમરનો પણ મૃત્યુ મળી શકે તો જરા વિચારીને જવાબ આપજો. મારે બીજું કાંઈ નથી કહેવું. અહીંયા જેટલી દુઃખી છું ને એટલી કદાચ તમારી સાથે નહીં થાવ. હા, તો કંઈ વાંધો નહીં. હું તો વધારે ભણ્યો પણ નથી. એ તો તમને કીધું મેં બેઠા હતા ત્યારે જ બધાને. હા, જો એવું ક્યાં જરૂરી છે કે આપણે લગ્ન કરી જ લેવા? સમય છે આપણી પાસે. તમે ઘરે જઈને તમારા બા સાથે વાત કરી જોજો, પછી જવાબ આપજો. હા, ભલે. તો ચાલો. દિવાંગ, શું વિચાર કરો છો? વિચાર કરતો હતો કે પેલો છોકરો જોવા આવ્યો હતો. તને શું લાગે છે કે એ છોકરો હા પાડશે કે ના પાડશે? તમને શું લાગે છે? મને તો એવું લાગે છે કે કદાચ ના પાડશે. ના, શું કામ પાડે? હા પાડવો જોઈએ. હા, શું કરવા પડાવવી છે તમારે? માંડ માંડ કરીને આવો અભણ અને ગમાર જેવો છોકરો ગોત્યો હતો કે જે છોકરો કઈ ગતા ગમ ના પડતી હોય ને એવો છોકરો મારી આ સોતેલી બેનને પરણીને લેતો જાય આ ઘરમાંથી. તમારી બધી વાત સાચી, પણ કદાચ માનો છોકરો હા પાડે ને તો નુકસાનીમાં તો આપણે જ છીએ, લોસ તો આપણે જ છીએ આમાં. લોસ કઈ રીતે? એ રીતે કે આ મિલકતમાં દામિની બેનનો ભાગ પણ છે ને. એ તું સમજતી નથી ગાંડી. આ બધું એટલા માટે તો પ્લાનિંગ કર્યું હતું કે આ છોકરો છે ને અભણ છે, એને કંઈ ગતાગમ પડતી નથી. હા, કદાચ જો ભૂલથી મેણા ટોણા મારી દઈશું ને તો મિલકતના નામે એક ફૂટી કોડી પણ લેવાનો નથી. હા, પછી વાત રહી આની. હા, તો આ તો ભોતું આપણા હાથમાં જ છે ને, જેમ કહીશું એમ કરશે. હવે આપણી આમાં હા નામાં ના. હવે માત્ર છોકરાને મનાવવાનો છે. એકવાર છોકરો જો આપણા હાથમાં લાગી ગયો ને પછી છે ને કોઈ પણ વ્યક્તિ કંઈ પણ નહીં કરી શકે. અને આમ પણ આ બધું મારા નામે કરાવવાનું છે તો એમાં ક્યાં મોટી ઉપાધિ છે? ગમે એમ કરીને કરાવી લઈશું. ના થાય. હું તો એમ જ કહું છું કે કદાચ એ છોકરો આ પાડે ને તો ગમે એમ કરીને ના પડાવી દઈએ છીએ, કારણ કે મને નથી લાગતું કે આ મિલકત દામિની બેન મૂકે એવા છે. સોરી, દામિની બેન છે ને, દામિની મૂકે એવી છે. એની ઓકાત છે કે આ બધી પ્રોપર્ટી પોતાના નામ ઉપર કરાવડાવી શકે? કદાચ થઈ શકે. અને આપણે મંજીરા વગાડતા રહી જશું. ચૂકે ચા નહીં કરી શકે. અને જો વધારે પડતું બોલશે ને તો એ છોકરો જોવા આવ્યો હતો ને એની સામે જઈને મારીશ. એટલે છોકરાને પણ ખબર પડે કે આપણી આ મેડમ એના કરતું તો કેવા કેવા છે. પણ દેવાંગ, તમારી બધી વાત સાચી, પણ હું શું કહું એ જ કે ગમે તેમ કરીને તમે પેલું લખાણ તો તૈયાર કરેલું જ છે ને. હા હા, બધું કરાવડાવ્યું છે, વકીલને વાતચીત પણ કરી છે, પણ એકવાર હાકે ના થાય ને પછી કંઈક ખબર પડશે. આમ તો જોવા જઈએ ને તો છોકરો આ પાડે ને તો જ સારું. આપણા ઘરમાંથી એક પલો જણ જાય. ફળો જણ નહીં, આખું ટેન્શન જાય ચાલો. હા, જ્યારે હોય ત્યારે આમ કરું છું તેમ કરું છું ને મને પેલા આમ કહેતા હતા ને તેમ કહેતા હતા. એના સિવાય તો કઈ વાત જ નથી થતી. મેં તમને કીધું તું ને કોઈક છોકરાને વાત કરે છે. પાકું થઈ ગયું ને તમને? બધું પાકું થઈ ગયું છે. મને એમ છે આ જોવા આવ્યો તો એ જ છોકરો નહીં હોય ને? મેં ગોત્યો છે મારી માં, મેં ગોત્યો છે. ભૂલાઈ ગયું. છોકરાને બડાવી ચડાવીને વાતો કરી કરીને હું જ લાવ્યો છું. ભૂલાઈ ગયું તું મને. આ શંકામાં છે ને ખબર નહીં મગજ ક્યાંનો ક્યાં વયો જાય છે. ક્યારેક તો મને તમારી ઉપર એ શંકા થઈ જાય છે. મતલબ શંકા? હા, શેની? હે જ કે તમે જેવું તમારી બેન હારે વર્તન કરો છો ક્યારેક મારી હારે એવું ના કરો તો સારું. ભલી થાય તારી. હા, ભલી થાય. હા, વિચાર કરવામાં તો જરા કાબુ રાખ. આવી ગઈ છે તે મને તમારા ઉપર પણ શંકા જાય છે તે. 100 વાતની એક વાત. એક વાતની 100 વાત પણ મારે નથી સાંભળવી તારી. જુઓ દેવા, હું શું કહું, આ બેનબાના લગ્ન થઈ જાય ને પછી એવું લાગે ને તો લગ્નના 2-3 દિવસ પછી આપણે એને તેડી આવશું. રોકાવાના બાને આપણે અહીંયા તેડી આવીએ. અને શું કરવું છે અહીંયા? મંજીરા વગાડાવી છે? મિલકત પ્રોપર્ટીમાં સહી કરાવી લેવાની ને લગ્ન થઈ જાય પછી સહી કરાવી લેવાની. પણ લગ્ન થાય એ પહેલા જ સહી કરાવીને એને મોકલીએ ને. અરે શું તારી પાસે મગજ છે પણ તું એનો ઉપયોગ નથી કરતી યાર. લગ્ન પહેલા સહી નો કરાવાય, લગ્ન પછી આપણે એને પ્રેશર કરી શકીએ. મારે પહેલા કરાવડાવવી છે, મારી મરજી. પહેલા નો થાય. હું કહું ને એટલું કરશો ને તો બધું થઈ જશે. મતલબ કે તું કે એમ જ કરવાનું મારે? હા, હવે તો હું કહું ને એમ જ કરવાનું છે. હા કે ના?
હા છોકરો હા પાડી દે ને તો સારું છે. હે ભગવાન માતાજી, છોકરો હા પાડી દે ને તો દેવાંગ છે ને ચાલતા ચાલતા ત્યાં આવીને શ્રીફળ વધેરી જશે. અત્યાર સુધી તું ના પડાવતી હતી, હા, કે છોકરો ના પાડે તો સારું, ના પાડે તો સારું, અને અચાનક હાની પ્રાર્થના ક્યાંથી થઈ તારી? પૈસા સાથે સંબંધ છે, મારી સાથે તો જરાય છે જ નહીં. બસ એક જ વસ્તુ મગજમાં ઠૂસાવીને બેઠી છે કે બસ ગમે તે થાય પણ મારા પતિદેવનો મારે વિરોધ કરવાનો છે. એને સાચા નથી પડવા દેવાના ને મારે સાચું સાબિત થવાનું નથી. અરે હું કહું એટલું કરો ને, મને બધી જ વાતની જાણ છે. તમારે આગળ વધવું છે કે નહીં પૈસા બાબતે? હા હા, તું કહીશ એમ કરીશ, બસ. હા બસ. હવે યાર એક કામ કરવાની આળસ સડે છે ને તું કઈ પૈસા આપતી નથી બેન. એ પૈસા આપને થોડાક વાપરવાના કાંઈ નથી હમણાં. મને તે હાવ ખાલી કરી નાખી. આ તારા બનાવીને એટલી પ્રોપર્ટી તો પડીશ, પણ જ્યાં સુધી મારા નામે ન થાય ત્યાં સુધી મારા હાથમાં ન કહેવાય કાંઈ. હા એ વાત તે મને કામ તો એકવાર હોપ્યું હતું. કેમ ઓલી તારે હું થાય તારી ઓલી? સાવકી દીકરી મારી. હા સાવકી દીકરી. તને મેં કામ તો હોપ્યું હતું પણ ઈ તારે કરવું છે નહીં ભાઈ, બરાબર છે? તે ગાંડા જેવો કીધો છે ને તે, પણ મને કંઈક એવો લાગે કે આ ગાંડા જેવો છે અને આ હું કહું એમ જ કરશે અને તમે બધા કહો એમ જ કરશે, તો એવો કંઈક ગાંડા જેવો હોય તો હું તને ગોતું ને. હવે મેં જેટલા છોકરા બધા મારા નજરમાં છે ને એ આ બધા એવા હોશિયારના દીકરા છે. હવે જો એની યારે આ તારી હાવકી દીકરીનું જો કરાવી ને તો આપણા હાથમાં તંબુરો ન આવે. એવું નથી કરવાનું હો. હા, હા, એની કરતાં તો એક જોણ હમણાં જોયું છે, છોકરો એવો જ છે, એમ? હાજા ગાંડા જેવો. આ તો બસ એમાં જલવી દે ને પછી છે ને હા હારે જાય ને પછી આપણા નામે થઈ જાય ને પછી એને જે કરવું એ કરે, આપણે શું છે સમજ્યા? અમે તો હાસ પાડી દીધી ન્યા મા દીકરો બે, એટલે કે એની ગઢીમાં, અને એને છોકરાને છોકરો થાય, અશોક નામ છે છોકરાનું, 12 ભણ્યો છે, 35,000 પગાર છે. બસ તો હા પાડી દીધી મેં તો, અમારી જ મંજૂરી છે. હા બસ. છોકરાને ગમે પછી હાનાનો જવાબ આપો, પણ હજી હાનાનો જવાબ ન થાય. છોકરાને સરે હજી લગ્ન ન થાય ને પહેલા છે ને એને આંબા પીપળા બતાવી દેવાય સમજ્યા? હા, અને કંઈક અપાય હોતે ને એને એવું ભલે ને આપણે એ હાથમાં આપ્યા 100 રૂપિયા આપ્યા, અને જો છે ને એને કીધું હોતન કે તમ તારે અમારે છોડીને હાલ છે, 10 વર્ષ મોટો મુહૂર્ત જોઈ ને તો હા બસ એ 40 વર્ષનો છે. ઠેક. હા ભલે ને શાળા પસા ભરાનું હોય, હા. આપણી ક્યાં ઓલી હેગી દીકરી છે. હા, મારે એને બસ પોરવી દેવાનું છે ને ગળે બાંધી દેવાનું છે. હા બસ. અને પછી મિલકત જો તારા નામે કરવાનું ભૂલતી નહીં હો. પણ મને એમ સમજાતું નથી કે હારે વહી જાય પછી સહી કરશે. અરે કરાવી લેવાની હોય ભલે ન કરે, અને એ સહી ન કરે ને ત્યાં લગી તો હું એમ કહું છું લટુડા પુટુડા કરાય અને બધું એને છે ને એને એમ જ લાગવું જોઈએ કે આજ મારા માવતર છે. એકવાર જાય સાઈન કરી દે પછી એ જાણે ને પછી એનો ઘર સંસાર જાણે સમજ્યા? પછી આપણે એને કહેવાય પટાટી પગમાં ગાય ઘરમાં ઘરવા જ નથી દેવાની એને. પછી લટુડા પટુડા એને શું કરે, એક વડકું નાખું તો સાની મની સહી કરી દેવી છે. એ જ વાંધો એના છે. બાપના જેવી છે, હાવ ભોળી છે, કાંઈ બુદ્ધિ નથી. તો પછી હું વાટ જોશો? સાઈન કરાવી લેવાય. અને હું તો એમ કહું છું કે એના લગ્નમાં હું કામ ખર્ચો કરવો જોઈએ? એને છે ને ક્યાંક આમ લઈ લેવાય, આમ માઉન્ટ આબુ કે પછી ક્યાંક લોનાવાલા લઈ જવાય અને ક્યાંક એવું ખીણ હોય ને ત્યાં ઊભી રખાય અને તારે નખાય પાછળથી એક પાટું એટલે જાય ખીણમાં. અને પછી આપણને શું ખબર, બે દી આપણે રોવાય કે ભાઈ એમ લોનાવાલા ગઈ તે હવે ત્યાં કોને ખબર કે હતો પતો છે નહીં, ત્યાં કાંઈ કોઈની લાશ મળે એમ નથી સમજ્યા? એવું મને તને શીખવાડવું પડે આવું બધું. હાશી વાત છે, આવું બધું મને આવડતું હોત તો કેટલું સારું હોત કા. કઈ આપણને હું તમને એમ કહું ભાઈ કે એ જો મરી જાય પછી સહી નહીં કરે તો મિલકત મારા નામે ક્યાંથી થાય? હા એટલે જ તારે એને જીવતી રાખવી પડે છે ને. હા, તો તું મારી કરતા હોશિયાર હો. તો પછી બેન કોની શું? તો હવે એક કામ કરને, આજ ઓલો છોકરો તું કહેશો ને ગાંડા જેવો આવ્યો તો એ એવો જ છે ને ગાંડા જેવો. હા. હા તો પછી એને જ પરોવી દે. એને લગ્ન કરાવી દો ને વળાઈ દો, પછી એક આંટો તેડી આવું, પછી હું કહું લે બટામાં સહી કરી દે, તારું કહેવાય ને મામેરું, શું કહેવાય, હા બસ કુવેરબાઈનું મામેરું એ આવ્યું છે તેની સહી કરી દે એમ કરીને સહી કરાવી લઉં, બસ એને બધી શોખવટ મિલકત નહીં કરાવી કરવાની. લઉં મારી નામે, હા, બસ. પછી હું ભલીને મારું ઘર ને મારો છોકરો. હા બસ. અને જો મિલકત તારી પાસે આવી જાય ને પછી આમ જો મને પાછું એમાંથી કઈ દેવાનું ભૂલતી નહીં હો. મને ખબર જ હતી, લે તો એમાંય ભાગ પડાવે. અરે પણ હું ભાઈ છું તો કાંઈક દેવું તો પડે જ ને. તું ભાઈ છો તો મારો છોકરો નથી, વહુ નથી, એના છોકરા કાલ સવાર થાય. ભાઈ આ કાંઈ ઓછી મિલકત મૂકી નથી ગયા સમજ્યા? ધોમ મિલકત છે ધોમ. હવે એમાંથી તું મને ત્યાં 2-5 લાખ આપી દે તો શું ફરક પડે ત્યાં? 2-5 લાખ? એટલે કાંઈ 2-5 લાખ નહીં મળે. હું
1 લાખ જોતા હોય તો રાખજે ભાઈ, બરાબર? તું મારો ભાઈ ખરો, પણ એથી વધારે હું તને નહીં પૈસા આપું. લે હા લે, તારે મને તો રૂપિયા દેવા જ પડે આ તો ને. દે 1 લાખ દે, એથી વધારે નહીં દઉં. હા, એમ એટલા ન હાલે. વર્ષથી સહન હું કરું છું, એટલા વર્ષથી બધા હું ઢવડા ઢવડું છું. અને અને તારે તૈયાર માલ 4-5 લાખ રૂપિયા જોતો? એમ તું મને ગણતી નહીં હો, તારો ભાઈ શું. અને જો આ વાતની તે મને ના પાડી છે રૂપિયા દેવાની, તો હું તરત જ બધું દામિનીને કહી દઈ કે આની હું બધી મેલી મુરાદ સમજ્યા, એટલે હું માગું એટલા રૂપિયા આપજે. નકર હું છે ને કે તારો આ જે પ્લાન છે તને કરોડો રૂપિયાની મિલકત મળે એમ છે ને, એ બધી સોપટ થઈ જાય. એની કરતાં 5 લાખમાં માની જાઉં તો સારું છે, નકર 10 લાખ માગી. હા હારું હવે વળી, હા, બહુ બસ એમ. ધમકાવાની જરૂર નથી. હા બસ તૈયાર ભાઈ રાખજે છો હવે. કે દુશ્મન? એટલે તું બેન છો કે દુશ્મન છો? મને 1 લાખ રૂપિયા પરોવી દેવાનું, તારે 1 કરોડ લેવાનો માવો ખાવો એટલે. હાલ હું જાઉં છું હવે. બેટા દામિની, આ ઘરમાં તું ખુશ તો છે ને? હા બા, હું ખુશ જ છું, પણ અચાનક કેમ આવું પૂછો છો? બેટા, તું મોટા ઘરની દીકરી છે અને મારું ઘર તો સાવ સામાન્ય છે. એમાંય તે મારો દીકરો જરાય ફેશનવાળો નથી. બસ સીધી સાદી ને સરળ જિંદગી છે એની. એને નથી હરવા ફરવાના શોખ. ક્યાંથી હરે ફરે? પગાર ટૂંકો, ઘર હલાવે કે ફરવા જાય. બા, તમે જરાય ચિંતા ના કરો, મને કાંઈ ઉપાધિ નથી. તો વાંધો નહીં. બાકી મને તો એમ હતું કે જો તને અહીંયા નહીં ગમે તો, મોટા ઘરમાંથી આવી છે, સુખ સગવડમાંથી આવી છે, તો અહીંયા નહીં ગમે તો તું પાછું એમ તો નહીં કહે ને કે હું મારા ઘરે જતી રહું એમ. બા, તમે તો હકીકત જાણો છો, છતાંય આવી વાત કરો છો. હા બેટા, તોય પૂછવું પડે. શું કામ ખબર છે? આજકાલની છોકરીઓને ભલે થોડીક તકલીફ પડે, પણ ઘર સુખી હોય, પૈસાવાળું હોય ને, તો એ ત્યાં પડી રહી. હા, મને ખબર છે કે તારા પપ્પા ગુજરી ગયા છે, એટલે તો મેં એને અશોક એવું નક્કી કર્યું હતું કે જો આ છોકરી હા પાડે ને આપણા ઘરે આવે ને, તો હું એને વહુ નહીં પણ દીકરીની જેમ રાખીશ. મારો અશોક એ કહેતો હતો કે હા બા, તમે ઉપાધિ કરો માં, હું એને બહુ પ્રેમથી રાખીશ, એને હું ક્યારેય ઓછું નહીં આવવા દઉં. હા, અને તમે જેવું કહ્યું ને એવું કરીને પણ બતાવ્યું. ત્યાં હું જેટલી દુઃખી થતી હતી ને, એનાથી વધારે અહીંયા સુખી છું. વધારે તમે મને અહીંયા ખુશ રાખો છો, મારી શું જરૂરિયાત છે એનું ધ્યાન રાખો છો. હા બેટા, જ્યારે રમેશભાઈએ મને વાત કરી ને કે આ છોકરી તો દેખાવડી છે, સારી છે, પણ સાવકી મા પાસે રહી છે, ઘર મોટું છે, પૈસાદાર છે, ત્યારે મેં રમેશભાઈને કીધું હતું કે તો પછી આ મારા ઘરમાં તો એ નહીં આવે. પણ એણે કીધું તમે જોવો તો ખરા. અને પાછી મારા અશોકની ઉંમર વધારે, એટલે હા પાડે ના પાડે. અને નાનો હતો ને ત્યારે તો એવો સરસ દેખાવડો હતો, પણ પછી એને કેટલાય દિવસ સુધી તાવ આવ્યો. એમાં ને એમાં જો એનું લોહી બધું ચૂસાઈ ગયું ને, આવ જુવાનીમાં એ ઉંમરવાળો દેખાવા માંડ્યો. છોડો ને બા, એ બધી જૂની વાતો છે. અને એમ પણ મારા માટે તો મારી માં ગણો, બાપ ગણો, એ બધું તમે જ છો. તમે મને બંનેનો પ્રેમ આપ્યો છે. ત્યાં મારી માં હોવા છતાં પણ પ્રેમ માટે હું તરસતી હતી, અને તમે વગર માગીએ પ્રેમ મને આપો છો. હા બેટા, એ જ તો અમારો ધર્મ છે કે પારકી દીકરી આપણા ઘરે આવે તો એને કેવી રીતે રખાય. અને હા, એક વાત કહું, આ અશોક છે ને, કદાચ તને નહીં કીધું હોય, પણ મને કહેતો હતો. મને કહે હે બા, આ દામિની રસોઈ બનાવે છે તો તમને ભાવે છે? તો મેં કીધું તો મેં કોઈ દી ફરિયાદ કરી? તો કે તમે ફરિયાદ નથી કરી, પણ સાચું કહું તમારા કરતાં એ સારી બનાવે છે. મેં કીધું હા, હવે તો તને એના જ હાથની રસોઈ ભાવશે. બા જુઓ, હું પણ અહીંયા છે ને તમારા સભ્ય તરીકે જ રહેવા માગું છું. હું તમને ક્યારેય કોઈ ફરિયાદનો મોકો નહીં આપું. હા બેટા, મારા ઘરમાં તારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. હા, તારે હરવું ફરવું, કપડાં લત્તા લેવા જેવી અમારી શક્તિ હશે ને, બધુંય તને લઈ દેશું. પણ હા, બહુ મોંઘા કપડાં તો અમે નહીં લઈ શકીએ. મને કોઈકે કહેવત કહી હતી,
શક્તિ એવી ભક્તિ. હા સાચી વાત છે બેટા. બસ અમારાથી થાય એટલું બધું અમે તને આપશું. અને મારો ભગવાન કરશે ને આ તારા શુભ પગલાં પડ્યા છે ને તો જોજે ને થોડા વખતમાં મારા અશોકનો પગાર વધી જશે. પછી તો તને જેવું ફરવું હશે, ખાવાનો શોખ હશે, બધેય મારો અશોક તને લઈ જશે. થશે બા. એમ પણ ભગવાન છે ને સૌનો હોય છે. જે સારું કરે છે ને એની સાથે ક્યારેય ખરાબ નથી થતું. થોડાક ખરાબ દિવસો આવે છે પણ એ તો સમયનું ચક્ર છે ને, એકવાર ફરે જરૂર છે. અને બેટા એને ખરાબ દિવસો ન કહેવાય, એ પરિસ્થિતિ કહેવાય. જેવી રીતે સવારે સૂરજ ઉગે છે તો રાતે આથમી જાય છે, સમી સાંજે આથમી જાય છે. બસ આપણા જીવનનું પણ કંઈક એવું જ છે. હા આજે સારા દિવસ આવ્યા, જો એ નથી ટકતા તો ખરાબ દિવસ પણ નથી ટકતા. એ તો ચક્ર ચાલે જ છે જેમ તું કહે છે. એટલે ઉપાધિ નહીં કરતી, બધાય સારાવાના થઈ જશે હો બેટા. હા હવે બધું છોડો, હું રસોઈ બનાવવા જાઉં. હા અશોકને ભાવે એ બનાવજે. છોરા કે નિંદિયા ગુરિયા ચલી. હા વાહ 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 વાહ, બહુ ખુશમ ખુશ લાગે છે આજે કે બહાર જવાનો પ્લાન બનાવી નાખ્યો છે કે શું? હા ભૂલી ગયા તમે? ભૂલી? ક્યાં જવાનું હતું આપણે? ગેસ કરો. હા અચ્છા, પુષ્પા 2 જોવા માટે જવાનું છે. મને તે 2 દિવસ પહેલા ફરિયાદ કરી હતી ત્યારે મેં કહ્યું હતું કે સમય કાઢીને આપણે બંને જણા જઈશું. તો બીજી કઈ જગ્યાએ જવાનું હતું? ત્યાંથી સાંજે જમીને આવવાનું હતું કેફેમાં. પછી મેન પોઈન્ટ મુદ્દાની વાત તમે ભૂલી ગયા છો. મોજીતો, તારો ફેવરિટ મોજીતો પીવા જવાનું છે ડાર્લિંગ, યાદ જ હોય ને? દેવાંગ, તમે કહેતા હતા ને કે લગન દામિનીના થઈ જાય પછી આપણે એના ઘરે જઈને તેડી આવશું અને પછી 2-3 દિવસ પછી આપણે એની સહી કરી લેશું અહીંયા રોકાઈ જાય એટલે. આ વાત કેમ ભૂલી ગયા તમે? પુષ્પા 2 ને શોપિંગ ને મોજીતો ને એવું બધું યાદ છે તમને? મને એમ કે એ 2 દિવસ પહેલાની વાત ઉપર તું હજી અડગ હશે. અને તારી વાત તો સાચી જ છે, આ બેનને તેડવા માટે જવી જોઈએ. અને આમ પણ હા 1.5 મહિના જેટલો સમય તો થઈ ગયો છે. એટલે હવે એને તેડી આવીએ અને ગમે તેમ કરીને ફોસલાવીને ફોડવીને બધા ડોક્યુમેન્ટમાં બરાબર લખાણ લેજો. લખાણ તો વકીલ લેશે ને, આપણે શું કામ લખાણની ચિંતા કરવાની ભાઈ? હા તમારી બધી વાત સાચી છે દેવા, પણ એક શબ્દમાં પણ આમ તેમ ન થવું જોઈએ, કારણ કે એ એક શબ્દ આપણા માટે બહુ કિંમતી છે અને ક્યારેક એ એક શબ્દ આપણા માટે ક્યારેક ભારે પણ પડી શકે છે ને. જિંદગી આમ તેમ કરી નાખી ચાલીની. હા સવાલ ક્યાંથી ઉઠાવશે? અને આમ પણ અહીંયા આવ્યા પછી કદાચ જો સીધી રીતે ન માને ને આપણી વાતને તો પણ સામ દામ દંડ ભેદ બધી વસ્તુઓનો ઉપયોગ કરવો પડશે. કારણ કે ઘણા સમયથી આપણા હાથનો માર ખાધો નથી ને. બિચારી ભૂલી ગયા છે આપણને. 1.5 મહિનાથી પેલો ગાંડો ગમાર બોબડો હે અશોક્યો એને રાખે છે. મને તો એ એટલે હસવું આવે કે એમની સાથે રહેતી કેમ હશે? ભલે ને રહે, આપણે તો બસ આપણું કામ કઢાવવાનું હતું. બરાબર છે. હા ગમે તેમ કરીને લપને ઘરમાંથી બહાર કાઢવાની હતી. ઘરમાંથી ગઈ, ઓફિશિયલી લગ્ન થઈ ગયા છે એટલે સમાજની દ્રષ્ટિએ આપણે લોકોને કહી પણ શકીશું લગ્ન થયા છે. એટલે કાયદેસર રીતે આ બધી પ્રોપર્ટી હવે મારી આ લાડકડી બહેને મારા નામે કરી દેવી જોઈએ. એકવાર પ્રોપર્ટી મારા નામે થાય પછી જોતું, પછી મોટી ફેક્ટરી હશે, બિઝનેસ હશે. અને તું કહેતી હતી ને કે તારે કંઈક હોમ ફૂડનું કંઈક કરવું છે. પરમિશન આપીશ તને. તું તારા હોમ ફૂડ માટે જે કંઈ પણ કરવું પડે ને એ બધું કરી નાખજે. થેન્ક યુ સો મચ. ટાઢી ખેંચાઈ હા મારી. સોરી. પુષ્પા 2 માટે થઈને બનાવી છે. હું શું કહું છું, એ આવશે આપણે તેડવા જશું તો એ એટલી આસાનીથી આપણી સાથે આવી જશે. ઢસડીને લાવીશું ને આવી રીતના. તો મને શું કરવાને બાચકા ભરો છો? તું ક્યારની આમ કરે છે, મેં તને કઈ તમે પ્રેમથી કીધું ને? તો હું પણ પ્રેમથી જ ખેંચું છું ને બેબી. શું તું પણ સાંભળ, એક વાર આ ઘરમાં આવે ને પછી તો મમ્મી છે એ છે અને હું છું. હા તને 3 જણા, તારે શું કામ હાથ ઉપાડવો?
હા તારે ક્યાંય હાથ ઉપાડવાનો નથી. હું પણ મારા હાથને પવિત્ર કરું ને દેવાંગ. અત્યાર સુધી ક્યારેય મેં દામિની બેન ઉપર હાથ પણ નથી ઉપાડી. ખજવાળ આવે છે નહીં કોઈક વાર તો એમ થાય છે કે બિચારી ખાલી ખોટી આ ઘરમાંથી જતી રહી હતી તો મારવા થતું હતું. ગમે ત્યારે હાથ ઉગામીને પટાપટ 2-4 ચડાવી દેતા હતા ને તો મજા આવતી હતી. અને ખાઈ પણ લેતી હતી શાંતિથી. આ રીઢી થઈ ગઈ હતી. હવે તો ત્યાં 1.5-2 મહિનાથી રહે છે એટલે બધું ભૂલી ગયા છે. પાછું બધું યાદ કરાવજો જૂનું, કે જૂના દિવસો ન ભૂલવા જોઈએ. આપણી ગમે તેટલી પ્રગતિ થઈ ગઈ હોય. બેન તો બેન હતી હા. બિચારીને ગમે એટલી મારો સામે ઝૂકે ચા ન કરે અને જો બોલે તો વધારે માર ખાતી હતી. હા બધી બાજુ બિચારી પેક હતી. સાચી પણ વાત છે. હવે અહીંયા આવશે ને પછી એને આપણે હંમેશા માટે મુક્ત કરી દેવી છે. હા, હંમેશા માટે સંબંધ તોડી નાખવો છે. આપણે એની હવે કોઈ જરૂર જ નથી. આપણા જીવનમાં કોઈ દામિની નામનું વ્યક્તિ હતું જ નહીં. એ તો ક્યારનું નથી. તને શું લાગે છે આ ઘરની બારા જેવા એણે પગ મૂક્યા ને હે દિવસથી મેં તો એના નામનું નાય જ નાખ્યું છે. એટલે મારે ને એને કોઈ સંબંધ છે જ નહીં. પણ આ તો શું છે કે હવે કાયદેસર કાગળિયા પ્રમાણે આપણે એને સંબંધ સાચવવો તો પડશે ને આ બધું સાઈન કરાવવા માટે. પછી નેક કામમાં વાર છે નહીં. ચાલો મમ્મી પાસે જઈએ અને ત્યાં જઈએ આપણે લોકો. જઈએ શું કામ ના જઈએ? ચલો. ચલ કામની વાત કરી છે હા તે આજે. દામિની તને અહીંયા ગમે તો છે ને? આ કાંઈ તકલીફ તો નથી ને? હા તમે લોકો તો છે ને એકની એક વાત લઈને બેસી ગયા છો. કહ્યું તો ખરાબ મને આ ઘરમાં કોઈ વાંધો નથી. મને એમ કહો કે રસોઈ કેવી હતી? રસોઈની તો હું વાત કરવી બા. 2 મોઢે વખાણ કરેશ અને એ કહે છે કે બા હું તો આંગળા ચાટું છું એટલી સરસ બને છે. ઈ મને પૂછતો હતો બા તમને ભાવે છે? મેં કીધું, હા મને ભાવે છે. બા આ તમારા ઘરનો છે ને આ નિયમ સારો છે કે જમી કારવીને છે ને બધા થોડી વાર સાથે બેહવાનું, પછી જે કરવું એ કરે. હવે અમે લોકો કેમ છો? એ આવો, આવો. કેમ જય છો? શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બેના? સારું છે ને? કેમ છે દામિની બેન? જય શ્રી કૃષ્ણ. સારું છે ને? મારી બેન બિચારી સુકાઈ ગઈ છે હા. હા. આજે મેં તમે એનું ધ્યાન જ નથી રાખતા. મારી દીકરી આવું કાઈ ગઈ. અચાનક તમે લોકો અહીંયા? લે તારી બહુ યાદ આવતી હતી. આટલો સમય થયો તે કોઈ દિવસ એક ફોન કર્યો છે અમને? મને 110% ખાતરી હતી કે મારા લગ્ન થશે ને પછી તમને લોકોને મારી યાદ આવશે જ. બહુ જ. અરે 1 કલાક એવો નથી કહ્યું કે તને યાદ નથી કરી. ઘણી વાર તો હાથમાં ખંજવાળ પણ આવે. મતલબ કે તને યાદ કરી અને તો મગજમાં ન જાણે કેટલા વિચારો આવે. તમારી વગર ઘર સૂનું સૂનું થઈ ગયું છે. કોની સાથે અમે બોલવા જઈએ ને એ જ ખબર નથી પડતી હવે તો. યુ મીન બાંધવા જઈએ? ના બાથે થોડા કઈ અમે લોકો તો તને જે રીતના તું ત્યાં હસમુખી એકદમ કોમેડી કરતી હતી ને એ રીતના રહેતી હતી ને એટલે તો તારી એક સેકન્ડે યાદ આવે. પણ છોડ ને બધી વાતો. અહીંયા મમ્મી શું કામ આવ્યા છે કહી દો ને. હું પણ એની જ રાહ જોઉં છું. કેમ જમાઈ કામકાજનું કેવું હાલે? બહુ જ સારું. અને એમાંય તે હા તમારી દીકરીના પગલા આ ઘરમાં પડ્યા ને પછી તો અમારે બહુ સારું છે. સારું કહેવાય ને. હા સાચું કઈ કહો પ્રોબ્લેમ જ હર્ષાબેન? નહીં. આ તમારી દીકરીના પગલા અમારા ઘરમાં પડ્યા ને બીજે જ મહિને આનો 10,000 પગાર વધી ગયો. છે જ. હા મારી બેન છે જ તે રૂડા પગલાની. આમ પણ હવે તો અમે નક્કી કર્યું છે કે એકવાર અમારી ઘરે પણ પગલાં પાડે. અમારી ઘરે પગલાં પાડે તો અમને પણ ફાયદો થઈ જાય હે ને મમ્મી? હારે અમારી દીકરીને અમે છે ને આ 2 દિવસ માટે તેડવા આવ્યા છે કે હારે વળે પછી એને તેડી નથી ગયા ને 2 દિવસ રોકાઈ જાય તેને સારું મમ્મી. લાગે. હા હા તમે જ કહેતા હતા ને કે દીકરીના લગ્ન થાય પછી એ પારકી થઈ જાય અને તમે તો મને ઘસીને કહ્યું હતું કે એકવાર વળાવી દઈએ ને પછી તારું મોઢું નથી જોવું, તને કોઈ દિવસ આ ઘરમાં પાછી નહીં લાવી. અરે એવું નથી બેટા, એમાં એવું છે કે માં તો છે ને દીકરીને હાહરે વળાવવાની હોય ને તે આવા શબ્દ બોલતી જ હોય. તેને હાહુના શબ્દ એને કડવા ન લાગે. પણ સાચું કહું ને તો મને આ ઘરમાં એટલું ગમી ગયું છે ને કે ત્યાં આવવાનું મન નથી થતું. પણ બેન તો હું નહીં આવું. નાનકડી એમથી કાયદાકીય પ્રોસેસ પતાવવાની છે. એકવાર પતાવી જાને પછી તને અમે લોકો ક્યારેય ફોર્સ નહીં કરીએ. એ વાત હવે તું આવ્યો ને લાઈન પર. કઈ કાયદાકીય પ્રોસેસ? આપણે પ્રોપર્ટી માટેની. અરે તમારા મેરેજ સટ્ટી માટેની રાખો મેરેજ સટ્ટીની પ્રોસેસ પતાવવાની છે. હા ઈ તમારા લગ્ન છે ને એ આપણે લગ્ન તો વિધિસર કરી નાખ્યા પણ કહેવાય ને કે કાયદાકીય કરી તો એના સર્ટિફિકેટ બનાવવું. સારું, હવે તમને દુઃખ બુખ પડ્યું હોય તો એ ડોક્યુમેન્ટ હોય તો કામ આવે. નહીં પડે ભાભી.
આ ઘરમાં જેટલી શાંતિ છે ને એટલી તો ત્યાં નહોતી. જેટલી સુખી અહીંયા છું ને એટલી ત્યાં નહોતી. તમે લોકોએ તો શું કર્યું હતું? ખાલી દુઃખી જ કરી હતી ને. અને અત્યારે જે ઢોંગ કરો છો ને એ ચોખ્ખો મને દેખાઈ રહ્યો છે. ઢોંગ? અરે મારી બેન, કેમ આવું મગજ થઈ ગયું છે તારું? લાલચ અહીંયા લઈ આવી છે તમને. સારી રીતે જાણું છું. કારણ કે મને ખબર હતી વિલ પ્રમાણે એમાં ચોખ્ખું લખ્યું હતું કે મારા લગ્ન થઈ જાય ને પછી જે પણ પ્રોપર્ટી છે એ મારે જેના નામે કરવી હોય ને એના નામે કરી શકું છું. અને મારી પાસે રાખવી હોય તો મારી પાસે પણ રાખી શકું છું. તો પછી એક કામ કરને, હવે લગ્ન થઈ જ ગયા છે તો પછી પ્રોપર્ટી તું મારા નામે કરી દે. તારો ભાઈ જ છું ને તો કયો મારો ભાઈ? હું તો સાવકી બેન છું ને. આ તે જ લાફો મારીને કહ્યું હતું ને કે મારા તારી સાથે કોઈ સંબંધ નથી, તું મારા માટે પારકી છે, હું તને બેન નથી માનતો. તો પછી શેની પ્રોપર્ટી? આ બધી પ્રોપર્ટી છે ને એ મારા બાપની છે, તમારા કોઈની નહીં. અરે તારા બાપાની ક્યાંથી હોવાની? મારા પપ્પાની પ્રોપર્ટી છે. અને આમ પણ હા, તને પરણાવી હતી ને ત્યારે બોલી કરી હતી કે પરણ્યા પછી તું આ બધી જગ્યાએ સાઈન કરી આપીશ. અને હવે તું અહીંયા આવીને બધું ફરી રહી છે એમ? ના 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 મમ્મી, બોલવા દો ને. પ્રોપર્ટી તારી છે એટલે બધી પ્રોપર્ટી મારી છે. મને પ્રોપર્ટી મારા નામે જોઈએ છે. જે કમાઈ છે મારા બાપે મહેનત કરી છે ને ત્યારે પ્રોપર્ટી ઊભી થઈ છે. અને તમે મને દીકરી કહો છો. ક્યારે દીકરી તરીકે મને રાખી તો છે ને, માનો પ્રેમ તો આપ્યો નથી. અને આ ભાભી નામની ભાભી છે, ખાલી ભાભી કહેવાની. કોઈ દિવસ ભાભીની જેમ રહી છો નહીં ને? તમે તો મારા પપ્પા સાથે એટલે જ લગ્ન કર્યા હતા ને, પ્રોપર્ટી માટે જ લગ્ન કર્યા હતા ને. તમને એમ હતું કે એકવાર લગ્ન થઈ જાય પછી જે પણ પ્રોપર્ટી છે ને એ હું મારા પોતાના જે પણ સંતાન થશે એને આપી શકીશ. પણ એવું કંઈ થયું નહીં. એની પહેલા જ તે બધી પ્રોપર્ટી છે ને મારા પપ્પાએ મારા નામે કરી નાખી. જોઈ લો અમારી બેન છે જે અમારા રૂપિયા હડપવા આવી છે અને તમારા લોકોની સામે કેવું કેવું બોલે છે. હું તો કહું છું અત્યારે જ કાઢો આને ઘરની બહાર. એક મિનિટ. હવે આ અમારા ઘરની વહુ છે એટલે એનું શું કરવું શું નહીં, એને કેમ રાખવી એ હવે અમારો પ્રશ્ન છે. રહી વાત તમારી પ્રોપર્ટીની, તમારા વિલમાં જે લખાયું હશે એ જ થશે. તમારો આટલો બધો ગુસ્સો કરવાથી કે એને પ્રેમથી ખોટા પ્રેમથી બોલાવવાથી એ પ્રોપર્ટી તમારી તો થઈ નહીં જાય. અમે વકીલને બતાવી દઈશું અને વકીલ જેમ કહેશે ને એમ કરશું. હવે છપ્પર પગારને ઘરમાં ન બસ હવે આગળ એક શબ્દ નહીં બોલતા. તમને ખબર છે ને કે આ કોના ઘરમાં આવીને બોલો છો? હા, જ્યારે તમે આના પર ત્રાસ ગુજારતા હતા ત્યારે કાંઈ નહોતો વિચાર આવ્યો? હા, અને દેવાંગભાઈ તમે કોઈ દિવસ તમે તમારી બેનને પ્રેમથી બોલાવી છે? હા, અને મમ્મી તમને કહું છું કોઈ દી તમે આની દીકરી માનીશ? હા ના, ક્યારેય નહીં. બસ બેફામ બધાય મારા ઉપર હાથ ઉપાડ્યો છે, મારી પાસે કામ કરાવ્યું છે અને ન આપવાનો ત્રાસ આપ્યો છે. જો હું ઈચ્છું ને તો તમારા ઉપર લીગલી કેસ કરી શકું છું. મારી સાથે તમે જે ટોર્ચરિંગ કરતા હતા એનો. પણ ક્યાં જાઉં? હું તમારા જેવી નથી ને. મારા બાપે મને સારા સંસ્કાર આપ્યા છે. વધારે બેઇજ્જત કરું ને એની પહેલા તમે લોકો જઈ શકો છો. જો પ્રોપર્ટીને તો ભૂલી જ જજો. તામિની, ભૂલ થઈ ગઈ મારી. ભૂલ હતી. તું હું બેન તો જ ભૂલ છે મારી. વગરની સહન કરતી હતી ને. એક મારી તો વાર કોઈ ભૂલ પણ નહોતી. જરા સમજવાની કોશિશ પણ કરને. દેવાંગ, દેવાંગ આ ક્ષણોમાં કાચિંડા જેવો કેમ થઈ ગયો? રંગ બદલાઈ ગયો? હમણાં તો એમ કહેતો હતો કે આને ઘરમાંથી બહાર કાઢો, પેલી કે આને છપ્પર પગી છે એને કાઢો. અરે છપ્પર પગી એ નથી, એના જીવનમાં તમે છપ્પર પગા થઈને આવ્યા કે દુખી ને દુખી રહી તમારા ઘરે. સાચી વાત છે, પણ જો હવે બધું ભૂલી જા ને. એકવાર બંને ભાઈ બહેન આપણે બેસીને બધી વાતચીત કરી લઈશું ને. એ ઘરમાંથી મેં વિદા લીધી ને ત્યારે જ તે મારા માટે તમે બધા મરી ગયા હતા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણનો અર્થ થાય તમે હવે અહીંયાથી સીધાઓ. મમ્મી તમને પણ જય શ્રી કૃષ્ણ.